ચર્ચા સુનજો દિન રાત દિવસ ચર્ચા, વાણીનું મંથન કરો. કરતા કરતા સુંદરસાજી 10 નામ સંન્યાસીઓ પાસે ગયા. 10 નામ સંન્યાસીઓ 10 દિશામાં સંન્યાસ મતના લોકો હોય, પણ સાચો સંન્યાસી કોને કહેવાય એ શાસ્ત્રોમાં લખ્યું છે કે એકવાર સંસાર છોડીને જંગલમાં ચાલ્યો ગયો પછી સંસાર જોવાનું મોઢું પણ ફેરવે નહીં અને સંસાર તરફ દ્રષ્ટિ પણ ના કરે, એ સાચો સંન્યાસી. આ તો આપણે ઘરોમાં ભીખ માંગવા પણ સંન્યાસી લોકો કેટલા આવે છે. એ સંન્યાસીઓએ એક મતના 10 ટુકડા કર્યા. પહેલી તો 4 દિશામાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, 4 ખૂણા એ પણ નક્કી કર્યા, ઉપર અને નીચે. અને આ 10 જગાએ પોતાના મઠ સ્થાપ્યા. મઠ તો સમજો છો ને, સ્થાન સ્થાપ્યા, મંદિર સ્થાપ્યા, ઠેકા સ્થાપ્યા. અને 10 ઠેકાદારોના નિશાનીઓ જુદી. કોઈના નામ પાછળ ભારતી લાગે, નામ અમૃતભાઈ હોય, અમૃત ભારતી. કોઈના પાછળ સરસ્વતી લાગે, અમૃત સરસ્વતી. કોઈના પાછળ કાંઈ બીજો શબ્દ લાગે તો એની ઓળખાણ થઈ જાય કે આ પૂર્વનો સંન્યાસી છે કે આ પશ્ચિમનો સંન્યાસી છે. દંડીવાહક, કોઈની ઓળખાણ દંડીવાહક. દંડીવાહકનો મતલબ કે એ માણસ, એ સંન્યાસી હાથમાં લાકડી પકડે તો ક્યારે પણ, મતલબ સમજી જાઓ, ખાવા બેસતે, ઊંઘી જાય, તમે જે કરે તો એ હાથમાંથી લાકડી છોડે. આ બધે સંન્યાસ મતની વાત. અને એની અંદરના શ્લોકો અષ્ટમ પષ્ટમ સર્વમ્યપી. સંસ્કૃત ભાષાના શ્લોકો છે, મને પણ સમજાય નહીં ને તમને સમજાય નહીં, તો મેં એક જ શ્લોક બનાવ્યો છે કે કર્તવ્યમ સો મર્તવ્યમ, ના કર્તવ્યમ સો વિમર્તવ્યમ, તો કાયકો કડાકૂટ કર્તવ્ય. આમાંથી તમને ફાયદો તો થવાનો. સુંદર સાધજી વિચારો કે તમારા ઘરમાં બ્રાહ્મણ આવી યજ્ઞ કરે, ગ્રહ શાંતિ કરે. હું પૂછવા માંગુ છું આજ સુધીની મારી માતાઓ, બહેનો, દીકરીઓને કે એ ગ્રહ શાંતિના મંત્રમાંથી કયો મંત્ર તમને સાંભળ્યો અને તમે એને સમજ્યા? એક પણ મંત્રનો શબ્દ, અને એકનો એક મંત્ર 10 વાર બોલે તોય અને ના બોલે તોય તમને શું ખબર પડે? જ્યારે નિજાનંદ સંપ્રદાય પદ્ધતિથી જે કોઈ આપણે વિધિ કરીએ છીએ તો એક બ્રાહ્મણ નહીં, એ તો એક ખાલી ઉભા રાખવા માટે બ્રહ્મ જાણે ઇતિ બ્રાહ્મણા. સાથે સેવા પૂજા બોલીએ, સાથે આબોજીવાળા બોલીએ, સાથે ચંદન ચડાવણી બોલીએ, સાથે આરતી બોલીએ, સાથે સ્વરૂપ બોલીએ. કેટલો આનંદ આવે સુંદરતા. માટે છોડો આ બાબતોને. અને સંસ્કૃતમાં સુંદરતાજી બહુ જ તકલીફ છે. ઈધર અને ઉધર કશો ફરક નથી, સારી પોણું ફેરવી દેવાનું છે. એક બાજુ બોર્ડ માર્યું હોય કે પ્રાણનાથજી મંદિર ઈધર, અને એને ફેરવી નાખો તો પ્રાણનાથજી મંદિર. 1 સેકન્ડ વાર નહીં લાગે સુંદરતા. એટલે મહેરબાની કરીને પ્રાણનાથજી તો કહ્યું છે કે સંસ્કૃત એ સંશયીકૃત છે. એક અનુસ્વાર એના 32 અર્થ થાય છે. કેટલા? અને લોભિયા હોય ત્યાં બોલો તો ખરા યાર. ધોતારો ભૂખાય. એવા 2 એજ્યુકેટેડ પર્સન્ટ હતા, વિદ્વાનો હતા, ભણેલા ગણેલા હતા, પણ આ ગવર્મેન્ટના રાજમાં નોકરી કોઈ મળતી નથી બિચારાઓને. એટલે એમણે એક નવો બિઝનેસ શોધી કાઢ્યો. પહેલી તો ઓફર એવી આપી કે 1001 પત્રો છાપી દીધા અને કહ્યું કે ભાઈ એક બિઝનેસ છે, જેને કરવો તો આવી જાય. અહીં આવીને 100 રૂપિયા કે 500 રૂપિયા કે 1000 રૂપિયા કે 110 રૂપિયા ફી રાખી છે, ફોર્મ લઈ જાય, ફોર્મ ભરે અને ઇન્સ્ટ્રુમેન્ટ લઈ જાય. હવે નોકરીને ભૂખ્યાવાળા બધા ભાગ્યા, લાઈન લાગવા મળી. હવે 1000-2000 પત્રો છાપી દીધા પત્રો. હવે ઇન્સ્ટ્રુમેન્ટ શું રાખ્યા હતા? એક થેલી ને એક કટોરો.
બિઝનેસ શું હતો? ભીખ માગી લાય, અડધો ભાગ તારો અને અડધો ભાગ દુનિયા ઝુકતી હૈ, ઝુકાને વાલા છે. એવા જ બે એજ્યુકેટેડ પર્સન હતા. એ બે નક્કી કર્યું કે આપણે નોકરીનું બધું બે એની માટે બાવા જ બનવું પડશે કે બાવા બની જઈએ. પણ બાવા બની સ્કીમ કરી આપણે થઈ માંગી ખાવું નથી, કમાવું છે બુદ્ધિથી. નીકળી ગયા. એક મૂર્ખ ગામ હતું એમાં ગયા. હારા ગામમાં તો માર પડે. ગયા એટલે એ ગામમાં પણ સંતોનો ભૂખ હતી ભાઈ કે સંત સાધુ આવે તો સારું. તો બેઠા, જોઈ લીધું ગામનો હાલ હવાલ છે, ડિમાન્ડ વાળું ગામ. એટલે બીજે દાડે પેલો બીજો હતો માણસ કે ગયો હિંમતનગરના બજારમાં, એકાદ 1000 માદળિયા લઈ આવ્યો. કેટલા? 1000 માદળિયા. આ પેલો ઘેર બેઠો હતો, એ માદળિયામાં મૂકવાની ચિઠ્ઠીઓ બનાવી દીધી એને. બીજે દાડ લોકો દર્શન કરવા કે ભાઈ હમણે 15 દાડા અમારા મહારાજ મૌનમાં છે. પેલો રૂમમાં બેઠો બેઠો ચિઠ્ઠીઓ લખતો હતો, કાગળો તૈયાર કરતો હતો. તો પેલા બહાર વાળા શું કહ્યું, અમારા મહારાજ 15મા દાડે મૌન ખોલશે, ત્યાર પછી દર્શન તમને આપશે, તો સુધી દર્શન આપશે. ગામ બિચારું ગોંડું હતું, ભાવિક હતું. એવી મહારાજ ધ્યાનમાં બેઠા તો ડિસ્ટર્બ થાય નહીં. 15મા હોલ બાર લાઈન લાગી ગઈ સાહેબ. મહારાજ બેઠા છે, ડીમ બધારી. બોલ ભાઈ. મહારાજ 4-5 વર્ષ થયા, લગ્ન થયો, પુત્ર નથી, માદળિયું આપ્યું. બીજો આવ્યો, પુત્રી નથી. બીજો આવ્યો, કશું નથી. કોઈને આ નથી ને કોઈને તે નથી ને કોઈને તે નથી. 1000 માદળિયા ધડાધડ હાઈ ક્લાસ વેપાર થઈ ગયો. અને એ માદળિયામાં એટલું જ લખ્યું હતું, 3 જ શબ્દો લખ્યા હતા, પણ સંસ્કૃતમાં લખ્યા હતા. પુત્ર, વચ્ચે ગેપ રાખી ન, પછી ગેપ રાખી લખ્યું પુત્રી. નહીં સમજ્યા? સંસ્કૃત ભણેલા હોય થોડું ઘણું ખબર પડી છે. બધામાં એક જ ચિઠ્ઠી હતી, પુત્ર ન પુત્રી. સારો વેપાર થઈ ગયો. अब के पुत्र थो है कि पुत्री थो है, टाइम तो लेवो पड़े नहीं सुंदरता जी. એટલે પેલા બાવાઓ જે કઈ બિસ્તરો બાંધવાનો હતો બાંધીને ગમ ઘટ્ટુ ગો, આપણું તો કામ થઈ ગયું. પણ આ મૂર્ખ ગામ હતું એ વાત તો બરાબર પેલા બંનેને સમજ પડી કે ભણેલા ગણેલા હતા. એટલે 6-8 મહિના પછી, 10 મહિના પછી કે 12 મહિના પછી ફરી આંટો માર્યો ગામમાં. જેને પુત્ર માગ્યો તેને પુત્રી થઈ. પુત્રી માગી અને આવી કેટલી લડીને લોકો આયા લઠ લઈને કે મહારાજ તમે તાવીજ કેવું આપ્યું તું? કે ભાઈ તાવીજ સાચવી રાખ્યું છે. કે હા લાય, ખોલ ખોલ, મેં તને શું વરદાન આપ્યું, ખોલ. એટલે એને પુત્ર માગ્યો હતો ને એટલે લખ્યું, જો તે પુત્ર માગ્યો હતો ને, પુત્ર જ આવ્યો ને, પુત્ર જો લખ્યું છે ન પુત્રી. નાને કઈ જોડી દીધો? નાની હા પુત્રી, હા ના પુત્રી. એટલે તારે પુત્ર જ આવવાનો છે. જો તો પુત્ર આવે કે મહારાજ તો ઊંધું થયું કે મેં મૂર્ખ તને કહ્યું તું તારે કે દીકરો જ આવશે, પુત્ર ના પુત્રી. કેટલાક ને ઉલ્લુ બનાયા, પુત્ર ના જોડી દીધો, ના આ બાજુ પુત્ર પુત્રી. કાગળ વાંચ, માદળિયું ખોલ, લખેલું હતું ભાઈ સુંદરતાજી. એટલે સ્વામીજીએ કહ્યું છે ભાઈ કે સંસ્કૃતમાં બહુ ના ડૂબો. પ્રાણનાથજીએ બધી ભાષાઓને ભેગી કરીને કઈ ગયું છે, શું ચોપાઈ કહી છે, સબકો સુગમ જાન કે કહુંગી મેં હિન્દુસ્તાન. હિન્દી નહીં, હિન્દુસ્તાની ભાષા. હિન્દી તો બહુ કડક હોય છે ભાઈ, અને ભલભલાને સમજ નથી પડતી. એટલે સરળ ભાષામાં પિયા પ્રાણનાથજી કહે છે. એટલે આપણે દંડનામ સંન્યાસીઓમાં કોઈને શ્લોક લેવો નથી, ભણવો નથી. આઈએ ષઠ દર્શની ભાષા. ષઠ દર્શની કોણ છે? જે એક વેદના 4 ટુકડા કરવા વાળા, એ 4 ના 6 કરવા વાળા, એ ષઠ દર્શની છે.
એમને બધા નિયમો, કર્મોના નિયમો બાંધી દીધા. કર્મ કરે જાઓ. હવે કર્મ કરી જાઓ એટલે પાણી પી જાઓ, તો પાણીનું કર્મ કાયમ ચાલુ રાખવું? સાહેબ, આ બધું વાણીથી સમજાય તો તમને મજા આવે, નહીં તો કર્મ કરે જા મતલબ કે કોઈ કહ્યું કોઈ કર્મ પાણી પીએ જા, તો પાણીનું કર્મ અખંડ તો હોય નહીં. એવા કેટલાક યોગો આ છ, એને મેં સરળ રીતે બનાવ્યા. સુંદર સાજી આ છઠ દર્શની કોને કહેવાય? સામાન્ય સમજાય બાબતનો કે એક જ વેદના 4 ટુકડા અને 4ના 6 બનાવનાર આ લોકોએ, આ શું છે તે યાર, ધ્યાનપૂર્વક છે, ધીમો કરી આવી જશે. એક હાથી ચલાવનાર હતો. એ હાથી ઉપર બેસીને ચલાવતો હતો, તો રસ્તામાં એને આંધળાઓનું ટોળું જોયું. કેટલા આંધળા હતા? 6. જાણી જોઈને પેલા હાથી ચલાવવા વાળાએ કહ્યું, ભાઈ સુરદાસજીઓ, હાથી જોવો છે? એટલે 6 જણા કહે છે, હા જોવો છે. આંખે તો એમ ડિમાન્ડ શું કે છે? હાથી અમારે જોવું છે. આ ધર્મ, આ જ્ઞાન, સુંદરતાજી. પેલા હાથી ચલાવવા વાળે વચ્ચોવચ્ચ હાથી ઉભી રાખી દો. 6 ને કહ્યું, ભાઈ જોઈ લો, હાથી જોઈ લો. ક્યાંથી જોવાના હતા? આંખો તો છે નહીં. 6 આંધળા છે. તો 6 આંધળાઓએ જે નંગ પકડી લીધું, કોઈએ પગ પકડ્યા, કોઈએ કાન પકડ્યા, કોઈએ સૂંઢ પકડી, કોઈએ પેટ પકડ્યું. થોડી વાર રહીને હાથી વાળો કહે છે, ભાઈ જોઈ લીધો હાથી? તોય હજુ એ અંધાઓ કહે છે, હાથ જોઈ લીધો. આંધળા કહે છે, હજુ જોઈ લીધો? કે હા, અમે હાથી જોઈ લીધો. ખસી જાઓ ભાઈ, મને નીકળી જાઓ. હવે 6 જણા ભેગા થયા. ભાઈ કે છે, હાથી કેવો હતો? જેને ટોંટિયો પકડ્યો તો શું કે? બોલો તો ખરા યાર. હાથી નહીં, તું ખોટું બોલે છે. બોલ ભાઈ, તે હાથી જોયો તો? હા મેં જોયો. તો બોલ કેવો છે? કે હાથી તો હુપડા જેવો હતો. કારણ કે એને કોઈ કહે તું ખોડ્યો તો તું બોલ. હાથી દોયડા જેવો હતો. પૂછડું પકડ્યું તો પેલા એ કહે નહીં તું ખોડો. હાથી તો ઢોલ જેવો હતો. એને પેટ પકડ્યું તો. સુંદર સાતજી, એ છે આ શઠદર્શની. વેદના કર્મકાંડની જાળીમાં નાખી જગતના જીવોને વેદોમાં ફસાઈ, કર્મકાંડોમાં ફસાઈ. એટલે પ્રાણનાથજી મહારાજે વાણીમાં કહ્યું છે, વેદ કોહેડો. કોહેડો એટલે ધૂંધ. ધૂંધ શું સમજાય ને? હે, સમજી ના શકાય એવું. તો અહીંયા આપણા ગુજરાતમાં આ ધૂંધ કે કોયડો નથી દેખાતો, પણ તમે બીજા જ્યાં વધારે ઠંડી પડતી ને ત્યાં જાઓ તો સામે ગાડી મળી જાય ને, તો એ પણ તમને દેખાય. એને કહે છે ધૂંધ. કોયડો છે, સમજી ના શકે. એટલે મારા વાલા સુંદર સાજી, આપણને રાજજી મહારાજે જે અનમોલ ધન આપ્યું છે ને, સ્વામીજીએ બધાની વાતો તો સાંભળી, સંન્યાસ મતની પણ સાંભળી, છઠ દર્શનની વાત સાંભળી. સ્વામીજીને ક્યાંય મન માન્યું નહીં. શ્રીજી સાહેબે કહ્યું, ભાઈ ક્યાંય સમજાતું નથી. એટલે બધા ધર્મચારીઓ એક થઈ ગયા કે આ માણસ આપણી એકેય પણ વાતોથી બંધાતા નથી. આપણે બધા એક થઈ જાઓ અને આ કોણ છે, તમે કોણ છો, એને પ્રશ્ન કરો. સબ મત માર્ગ ને મિલકે, બધા ધર્મના આચાર્યોએ ભેગા થઈને હવે સ્વામીજીને વચમાં બેસાડ્યા છે. એ ચોપાઈથી શરૂ કરો. સબ મત માર્ગ ને મિલકે કઈ શ્રીજી સો વિખ્યાત કે મહારાજ, અમે અમારા ધર્મનું તમને જ્ઞાન આપ્યું, પણ તમે અમારા એકેય ધર્મના જ્ઞાનથી માનવા માટે તૈયાર નથી. હવે તમે બતાવો કે ભાઈ તમે કોને માનો છો, તમારો ઈષ્ટ ધર્મ ક્ષેત્ર ક્યાં છે? તમે પણ કોઈ પણ વાત બતાવો ને તો શાસ્ત્રના, ભાઈ કેમ ગુંગા થઈ ગયા છો બોલાતો? શાસ્ત્રના આધારે બતાવો
તો અમે માનીશું. તમે જેમ અમને કહો કે શાસ્ત્રોનો સાક્ષી આપીને બતાવો, સુંદર સાથજી આ પણ એક ચેલેન્જ છે. ધર્મમાં ચેલેન્જ ના હોય, વિશ્વાસ આપવાનો હોય, પણ ક્યારેક વાત નીકળે ને, એક નિજાનંદ સંપ્રદાય પ્રણામી ધર્મના નામે ઓળખાય છે. એ એક જ ધર્મ છે કે જેની સાક્ષી ભારત વર્ષના તમામ સાહિત્યોમાં, તમામ ગ્રંથોમાં, મુખ્ય ધર્મ ગ્રંથોમાં એની સાક્ષી છે. ચાહે વેદ લાવો, ચાહે પુરાણ લાવો, પુરાણ સંગીતા લાવો, ગીતા લાવો, ભાગવત લાવો, રામાયણ લાવો, કુરાન લાવો ઇત્યાદિ. બાકીના બધા ધર્મ પૂજ્ય છે. કોઈના ધર્મને આપણે ખલત કહેવાનો આપણે કોઈ અધિકાર નથી. પણ દિવસ ઉગતો નથી અને નવો ધર્મ પેદા થતો નથી. એને જેની જેની શ્રદ્ધા, આ એક સંપ્રદાય છે કે દરેક ધર્મની, દરેક પુસ્તકોની, દરેક ધર્મ ગ્રંથોની સાક્ષીઓ સાથે છે. એટલા માટે બધા ધર્મગુરુ કહ્યા કે મહારાજ, તમે જે અમે પૂછીએ એ તમે અમને બતાવો કે તમારું આ જ્ઞાન કયા શાસ્ત્રોમાં લખેલું છે. આજે જેટલા કોઈ નવા સુંદર સાથ બેઠા હોય, જેને આજ નિજાનંદ સંપ્રદાયનું જ્ઞાન આજ દિન સુધી ના પ્રાપ્ત થયું હોય, એ મારા વાલા સાથીઓ ધ્યાનથી આ ચર્ચા સાંભળે, તાકી તમારા મનની કલુષિત્યાઓ અને મનના જે સંશયો છે આજે મારા પિયા પ્રાણનાથ એ દૂર કરી દેશે. એકાગ્ર ચિત્તે દુનિયાનો શાસ્ત્રાર્થ ચાલે છે, દુનિયાના ધર્મ આચાર્ય ભેગા થયા છે, પંડિતો વિદ્વાનો ભેગા થયા છે, અને એક તરફ અમારો પ્રાણનાથ શ્રીજી સાહેબ છે, અને દુનિયાના ધર્મોના પૂછેલા પ્રશ્નોનો એક એક જવાબ છે. એ તમારા જવાબ તમને વાત તમને પ્રાપ્ત થઈ ગઈ છે. તો કહો હમે વિદબાખ. ધ્યાનથી સુંદરતાજી બોલો શ્રી. કઈ વ્યાસ હરવંશ में હરવંશ પુરાણ છે ને, આગળ છેલ્લા દિવસની ચર્ચા શિવ પુરાણ, ભવિષ્ય પુરાણ, હરિવંશ પુરાણ અને માહેશ્વર તત્વ. પહેલા દિવસની પહેલા પાનામાં વિતકની ચર્ચામાં કયો વાત આવી હતી? ભવિષ્ય પુરાણ में. અને અહીંયા હવે વાત છે હરવંશ પુરાણ ની અંદર. હરવંશ પુરાણ ની અંદર આ જ્ઞાન લખેલું છે. જન્મેજય રાજા અને પરીક્ષિત. અરે જન્મેજય રાજા છે અને બીજું કોણ છે? વ્યાસજી. સુખદેવ મુનિના પિતાશ્રી વ્યાસજી છે. આ બંનેને વાર્તાલાપ થાય છે. ચોપાઈ છોડતાની શરૂઆતથી પરથી પકડજે. એક દિવસ બંનેને વાર્તાલાપ લાગ્યો તો વ્યાસજી કહેવા લાગ્યા, ભાઈ જન્મેજય રાજા, એક વાત બતાવું કે તારા બાપ હતા ને, અને તારા બાપના બાપ એટલે તારા દાદા એટલા બધા પરાક્રમી હતા, એટલા બધા લડવૈયા હતા કે એ વખતના જમાનામાં હાથીની પૂંછ પકડીને આંટો મારીને ફેંકી દેતા હતા. એ હાથીઓ હજુ ઉપરથી નીચે નથી આવ્યા. જન્મેજય રાજા કહેવા ગયા, વ્યાસજી મહારાજ, એટલું ગપોષ્ટક બનાવો કે મેં સહન કરી શકું. એટલા બધા તો મારા દાદા કેવા મજબૂત હશે કે હાથીને પૂંછડું પકડીને નાખ્યા ને પાછા ના આવ્યા. જન્મેજય રાજા, તારે જોવું છે? તો વ્યાસજી કોઈ કાચી મૂર્તિ નથી. તમને ખબર છે 24 અવતારોમાં જેનું નામ છે વ્યાસજી, પણ 24 અવતારોમાં એક અવતાર છે જે વિષ્ણુનો. ધ્યાનથી સુંદર થાય. ગુરુત્વાકર્ષણનો નિયમ છે અને પરબ્રહ્મ પરમાત્માની લીલા જો જેની પાસે છે, ચારે બાજુનો વાયુ ભેગો કર્યો, આકાશમાંથી ખડખડ 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 કરતા ઘોડા, હાથી, ફલાણા પશુઓ જે કે રાત હતા, ટુકડે ટુકડાનું ઢગલો. બસ કરો પ્રભુ, બસ કરો. કોણ વિન છે? ઢગલો વાર કે હો જન્મેજય રાજા, હજુ તો આ તારી શરૂઆત છે. હવે તું જરા ધ્યાનથી સાંભળી પણ લે કે જન્મેજય રાજા, તું જન્મેજય રાજા છું ને,
પણ તારી હસ્તરેખામાં તારા ભાગ્યમાં લખ્યું છે તું ચક્રવર્તી રાજા બની. ખુશ થઈ ગયો? રાજા છો ને ચક્રવર્તી સરપંચમાંથી પ્રધાન બની જાય કેટલો મોટો થઈ જાય કે ચક્રવર્તી રાજા, કે હા તો ચક્રવર્તી રાજા બનવાનો. પણ ઓ જન્મે જે રાજા, તારી આદત છે ને આ શિકાર ખેલવાની, એ તું નહીં ભૂલે. અને એક વખત ચક્રવર્તી રાજા બન્યા પછી પણ તું શિકાર ખેલવા જઈશ. ટાઈમના અભાવે સુંદર સાથી બહુ થોડામાં ઘણું પડાય. બહુ તો ઘણા જંગલમાં જઈશ, તારી સાથે સૈન્ય હશે, પણ એવા કારણ કારજ બનશે કે સૈન્ય તારું એક તરફ જતું રહેશે અને ઓ જન્મે જે રાજા તું એકલો રહીશ, માત્ર તું એકલો. અંદરથી ડરવા તો લાગ્યો કે આટલું બધું સૈન્ય હોવા છતાં હું એકલો, કે હા એકલો રહીશ. પછી ઘણા જંગલમાં જઈશ, ઘણા જંગલમાં. અને જંગલમાં જતા એક વૃક્ષ સાથે એક સુંદર ઘોડી બાંધેલી છે. તને ઘોડા ખેલવાનો શોખ છે, તને ઘોડા જોઈને ઘોડાના મોહ શોખના કારણે તને મોહ છે. તું તારા ઘોડા પરથી ઉતરી જઈશ અને સામે સુંદર ઘોડી છે બાંધેલી, એ વૃક્ષના સાથે બાંધેલી ઘોડીને તું પકડવા જઈશ. તું છોડીશ એટલે એ ઘોડી નથી, એ સ્વર્ગની સુંદરી છે, સ્વર્ગની અપ્સરા છે. એને વરદાન મળ્યું તો ઘોડી બની ગઈ. હવે તેને હાથ લગાવ્યો, એ તારા હાથમાં આવી ગઈ અને એ પણ સ્વર્ગની અતિ અપ્સરા હશે કે તું એના પર મોહિત થઈ જઈશ. અને મોહિત થવાના કારણે રાજન તું તારા રાજ દરબારમાં રહીશ. આવી સુંદર અપ્સરા જેવી રાણીઓ તારી નહીં હોય, એટલે રાજ દરબારના નિયમ મુજબ આ સ્વર્ગની અપ્સરા જેવી રાણીને તું તારી પટરાણી બનાવીશ. બોલો શ્રી પટરાણી બનાવીશ. અને જયારે પટરાણી બનાવીશ તારે તારા રાજનો નિયમ છે કે આ તારે 10,000 બ્રાહ્મણોને ભોજન આપવું પડશે. મહારાજ એમાં શું થઈ ગયું? ચક્રવર્તી રાજા બન્યા પછી 10,000 ને ભોજન આપવું કઈ મોટી વાત? રાજન જરા સાંભળી લે. બ્રાહ્મણોનો નિયમ છે કે ભોજન જમવા તો બેસશે, પણ ભોજન પીરસવા વાળા જેના તરફથી હોય એનું કુટુંબ જ પીરસે, એ સિવાય અન્ય કોઈ પીરસી શકે નહીં. એટલે તારી પાસે સીમિત રાણીઓ છે અને તું છે, તો ભોજન પીરસવા જશે તો તારી જે આ પટરાણી છે ને એ બીજી વાનગી પકડશે, ત્રીજી વાનગી પકડશે, કારણ કે પીરસવું છે. પણ એને પણ વરદાન છે કે જ્યારે એ નવી પીરસવા માટે પૂરી મૂકીને સબ્જી લઈ લે, સબ્જી મૂકી લે, દાળ લઈ લે, તો એને વરદાન છે કે જેટલી વખત એ નવું પીરસણ હાથમાં લેશે એની સાડી બદલાઈ જશે, એના વસ્ત્રો શૃંગાર બદલાઈ જશે. કે રાજા પછી બ્રાહ્મણો એની પરીક્ષા કરશે કે આમ તો રાજાને કેટલી રાણીઓ છે, દર વખત જુદી જુદી લઈને આવે છે. એટલે તે રસોઈમાં ખીર બનાવીએ છે અને એ આવતી રાણીના પગમાં ખીર, આ વિતકમાં લખેલું નહીં મળે તમને ક્યાં સુધી, એ રાણીના પગમાં ખીરના છાંટા નાખશે. અને જ્યારે બીજી વખત એ રાણી નવી પીરસણ લઈને આવશે, નવી વાનગી લઈને આવશે, એ જ દેખાશે તો 10,000 બ્રાહ્મણો ભોજન પરથી ઉભા થઈ જશે. મારું ભોજન અભડાયું, વટલાયો, અને ઓ રાજા તને શ્રાપ આપશે. 10,000 બ્રાહ્મણો તને શ્રાપ આપશે કે તું 7 જન્મ કોળી થઈને રહેજે. દુઃખી થઈ ગયો જન્મેજય રાજા કે બસ કરો પ્રભુ, મારે ચક્રવર્તી રાજા નથી થવું, નહીં થવું જ પડશે. તારા લેખમાં લખેલું છે ચક્રવર્તી બનવો પડશે, ઘોડો ખેલવો પડશે, અપ્સરા લાવવી પડશે, પટરાણી બનાવવી પડશે, બ્રાહ્મણોને ભોજન કરાવવું પડશે, અને એ બ્રાહ્મણો તને શ્રાપ પણ આપશે. કે કોઈ ઉપાય? કે ચિંતા ના કર રાજન, અભાવિનો ભવિષ્યંતિ મુનિયો બ્રહ્મરૂપણા, અભાવિનો ભવિષ્યંતિ મુનિયો બ્રહ્મરૂપણા, ઉત્પન્યાય કલો યુગે
પ્રધાન પુરુષ આશ્રય. પહેલા કદી આવ્યા નથી ને હવે પછી આવવાના નથી એવા બ્રહ્મ મુનિ, અભાવીનો, બોલો યાર, અભાવીનો ભવિષ્યંતિ મુનિઓ બ્રહ્મરૂપ. રાજન પૂછે છે, મહારાજ તમે બ્રહ્મ મુનિ નથી? હવે આ વાતને હું બીજી લંબાવું ને તો ઘડિયાળનો કોંટો પાછો તો આવી જાય ઠેકાણે, અને મારે ચર્ચા ત્યારે ત્યારે ટાઈમ છે નહીં આ લોકો પાસે સાંભળવાનું. બ્રહ્મ મુનિ કોને કહેવાય? બ્રહ્મ ઋષિ કોને કહેવાય? કેવી રીતે બ્રહ્મ મુનિ બન્યા? કેવી રીતે બ્રહ્મ અને બ્રહ્મ જ્ઞાન કેવી કહેવાય? એક એક શબ્દની અંદર કલાકોના કલાકોની ચર્ચા રાજ્ય ભરેલી છે. કે તમે બ્રહ્મ મુનિ કે ના, અમે બ્રહ્મ ઋષિ છીએ. આ અમે બ્રહ્મ ઋષિ છે એ વાત વિશ્વામિત્ર અને વશિષ્ઠજીની છે. વિશ્વામિત્ર 10,000 વર્ષ તપસ કર્યું હતું. 10,000 વર્ષ જીવીને જેને તપ કર્યું છે, પણ વશિષ્ઠ મુનિના આશ્રમમાં જ્યારે આવે, મહાન મહાન ઋષિ મુનિઓ આવે, રાજાઓ આવે, ત્યારે બધાનું સ્વાગત થાય, ત્યારે બધાને બધી રીતે બોલાવે, બ્રહ્મ ઋષિ કહીને બોલાવે. ને વિશ્વામિત્ર આવે તો એને રાજ ઋષિ કરીને બોલાવે. ભાઈ બોલું છું, બધાને સમજાય છે ખરું ને? વિશ્વામિત્ર વશિષ્ઠ મુનિ એને શું કહે? આવો રાજ ઋષિ. એટલે કે મેં 10,000 વર્ષ તપ કર્યા છે. આલતો ભાલતોના જે જપ તપ કરવા બ્રહ્મ ઋષિ કહે છે, અને મને હજુ રાજ ઋષિ કહે છે. કેટલાય વખત આ અપમાન સહન કર્યું વિશ્વામિત્રે, ના રહેવાયું. જો તપ કરેલું, આટલું જ્ઞાન મેળવેલું, નક્કી કર્યું કે આજે વશિષ્ઠ મુનિનું ખંડન કરી નાખવું, મારી નાખવા. કે આ ક્યાં સુધી અપમાન મારે સહન કરવું? તપાસ કરી વશિષ્ઠજી ક્યાં રહે છે? જંગલમાં પર્ણકુટી છે. તો ઋષિ અને ઋષિ પત્ની બંને એકાંતમાં બેસે છે. નક્કી કર્યું રાજે, ઉઠાયો ઘોડો, ઉઠાઈ તરવાલ, નીકળ્યું. પણ કર્મ કાળે બિના કારણ કારજ ના હોય. રાજ્યની કૃપા સમજો કે આજે દિવસ હતો, ચંદ્રમાનો એટલે પૂર્ણિમાનો દિવસ હતો, અને મધ્યરાત્રિનો સમય હતો. ચંદ્રમા આકાશમાંથી તેજોમય ઝબકી રહ્યા હતા. પર્ણકુટી બંધ છે, અને જ્યાં મધ્યરાત્રે ચંદ્રમાનો તેજ પર્ણકુટીમાં પડ્યું, ત્યારે ઋષિ પત્ની કહેવા લાગી, પતિદેવ આજનો ચંદ્રમાનું તેજ કેટલું સુંદર, સકોમલ, નિર્મલ, પવિત્ર, મુલાયમ, ઘણી વખાણ કરે, અતિશય સુંદર છે. કેવો ઋષિ રાણી, તને સમજાય છે કે આજનો આ ચંદ્રમાનું તેજ વિશ્વામિત્રના તપ બરાબર છે. આ વિશ્વામિત્રનો તપ, એના કારણે આ ચંદ્રમાનું તેજ છે. આ શબ્દ વિશ્વામિત્રે પોતાના કાને સાંભળ્યા. આમાં બે દ્રષ્ટાંત છે, ધ્યાનથી સમજો. કે હું તો જેને મારવા ફરું છું, મારી નાખવા ફરું છું, એની પર્ણકુટીમાં તો મારા, બોલો ભાઈ, શું કરે છે? વખાણ કરે છે. અને બીજો અર્થ સમજી લો સુંદરતાથી, કે સત્સંગનો અર્ધ લવો. આટલો શબ્દ કયો ને, કે કેવો ચંદ્રમાનું તેજ છે? વિશ્વામિત્રના તપ બરાબર. વિશ્વામિત્રે કાન ખોલી સાંભળી લીધું, મારો વખાણ કરે છે. એ જ તરવાલની અણીએ ઋષિનો દરવાજો ખોલ્યો અને જઈને વશિષ્ઠ મુનિના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા. ત્યાં તરત વશિષ્ઠ મુનિ બોલ્યા, આવો બ્રહ્મ ઋષિ. બોલો શ્રી પ્રાણનાથ
સમજાય એના માટે ચર્ચા છે, બાકી તો આયા રામ ને ગયા રામ. વિશ્વામિત્રના જે હથિયાર હતા અહંકારના, એને બહાર મૂક્યા અને ચરણોમાં પ્રણામ કર્યા. એ રાજ ઋષિ મટી ગયો અને એ બ્રહ્મ ઋષિ. એમ બ્રહ્મ મુનિ અને બ્રહ્મ ઋષિઓમાં આ સમાન જમીનનું અંતર છે. જનમેજય રાજા પૂછે છે કે તમે બ્રહ્મ મુનિ નથી? કે ના, બ્રહ્મ મુનિ પ્રગટ થવાના છે, હું બ્રહ્મ મુનિ નથી. વાલા સુંદર સાચી, આટલું સાંભળીને તમારા કલેજા ચીરાઈ જવા જોઈએ. તમે કોણ છો એ ઓળખાણ રાજજી તમને આપી રહ્યા છે. અભાવિનો ભવિષ્યંતિ મુનિઓ બ્રહ્મરૂપણા, મુનિઓમાં પણ મુનિ બ્રહ્મ મુનિ એ 28માં કલિયુગમાં પ્રગટ થશે. ઉત્પન્યાએ કલો યુગે પ્રધાન પુરુષા આશ્રય. પણ એ બ્રહ્મ મુનિ કેવા છે કે એક પાર બ્રહ્મ પરમાત્મા સિવાય બીજા કોઈના ચરણોમાં ગરદન નમશે નહીં. એ પરમધામની આત્મા છે, બ્રહ્મ મુનિ છે. પૂછ્યું કે શું થશે, એનું કેવી રીતે અમે ઓળખીશું? નીચેવાળી ચોપાઈ જરા બોલો જરા. અભાવીનો ભવિષ્યંતની નીચેનું ચરણ. અરે યાર, અભાવીનો ભવિષ્યંતની નીચેનું બોલે. કથા યોગાન તાન સર્વાન પૂજ્ય શાંતિ માનવા. એ છે ને, કથા યોગાન તાન સર્વાન પૂજ્ય શાંતિ માનવા. યસ્ય પૂજા મહાફલમ જીવ સૃષ્ટિ ઉદ્ધારણમ. પૂરા બ્રહ્માંડમાં જ આવશો એ તમને નહીં મળે. અને એ બ્રહ્મ આત્માઓ આ જગતમાં આવશે તો જીવોનો ઉદ્ધાર. બોલો શ્રી પ્રાણનાથ. આ તમારો મહિમા છે. સુંદર સાથ, જરા વિચાર કરો, તમે છો કોણ? કે હો બ્રાહ્મણો, પંડિતો, વિદ્વાનો, ગુરુજનો, અમે એ છીએ. શ્રીજી સાહેબ કહે છે આ વાત હરવંશ પુરાણમાં બહુ જ પહેલા, એટલે કે સતયુગમાં આ વાત લખેલી છે કે કળિયુગમાં એ બ્રહ્મ મુનિ, એ બ્રહ્મ આત્માઓ આ જગતમાં આવશે. એ અમે છીએ. સુંદર સાથ, એ શ્રીજી સાહેબ આ પ્રમાણે અહીંયા દ્રષ્ટાંત આપે છે. આ સુંદર સાથી ઉપરની ચોપાઈ લેવાની બાકી છે. ચાલો ચાલો જાપ. આ સામે વાળાએ નક્કી કર્યું ભાઈ અમે જેમ જેમ કહ્યું છે, તમારું સાધન શું છે, મંત્ર શું છે, જાપ શું છે, તમામ વાતો અમને વિધિવત સમજાવો. અને તમારું જ્ઞાન પણ ક્યાં છે, તમારું કુલ ક્યાં છે, અને જ્ઞાનથી ફળ શું મળે છે એ પણ તમને બતાવો. ફળ ઓર દ્વાર પ્રકાશ ક્યાં રહે છે, ક્યાં નિવાસ છે, તમારો સંપ્રદાય શું છે, એવા 29 પ્રશ્નો છે. કેટલા? 29 પ્રશ્નો. સામે બધા પંડિત વિદ્વાનો બેઠા છે. આપ ધામધણી પિયા પ્રાણનાથજી શ્રીજી સાહેબ અહીંયા બેઠા છે. ઉજાસ આપ શ્રીજી સાહેબ શ્રી પ્રાણનાથજી કહે છે બોલો ભાઈ, તમે ચિંતા ના કરો, હું એક એક વાત બતાવીશ, તમને શાસ્ત્રો સાથે બતાવીશ. સબ કોઈ એક એક તમારા સવાલનો એક એક હું જવાબ તમને આપીશ. સોય ઓ ભાઈ, તમારા બનેલી કથાઓ નો અકથ ભેદ જે આજ દિન સુધી કથી નથી. સુંદર સાથ એકી વકર જીન જાનો મન. આ કોઈની બનાયેલી કવિતા નથી. ધનીજી લ્યાએ હે ધામ સે વચન. આ ધામની વાતો છે બાપા, એ જરા ધ્યાન દઈને સાંભળો. એટલા માટે તમે ચિત્ત દઈને કોને કહે છે? પેલા ઋષિ મુનિઓ, બ્રાહ્મણો, વિદ્વાનો, પંડિતો ક્યાં હરિદ્વારની અંદર 1735 મેળામાં આવેલા ઋષિ મુનિઓ સાથે વાતચીત થાય છે. અને જે સાંભળો એ વિચાર કરજો. હવે આજે સમજી લો કે આપણે જ બેઠા છીએ હરિદ્વારમાં, અને આપ પ્રિયા પ્રાણનાથજી આપણી ઓળખાણ આપે છે. એ પણ કે છે કીજો હૃદય વિચાર, કે દિલમાં ઉતારજો અને સત્યની ઓળખાણ કરજો. આજ સુધી ના થઈ હોય તો
અને પછી અમને કોઈ દોષ ના આપો કે શ્રી પ્રાણનાથ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મા જગતમાં આવ્યા હતા, અમને કોઈ એની પહેચાન ના કરાય. એટલા માટે ધ્યાનથી આજની ચર્ચા સાંભળો. એક એક ગ્રંથોની સાક્ષી આપીને સમજાય. ખરા જોઈએ છે ખરી ગ્રાહક હોય, આ વસ્તુના પ્રાપ્ત કરવા વાળા હોય, લેવા આવ્યા હોય તો લઈ લો, અને ઊંઘવા આવ્યા હોય તો ઊંઘી લો. તો કલયુગ બ્રહ્મ જાય. જયકારા બોલો, શરૂ થાય છે. બોલો શ્રી ગુરુ 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 ગુરુજી ઘેર આવ્યા રે, ગુરુજી ઘેર આવ્યા રે, ગુરુજી ઘેર આવ્યા રે. બે ડોલ પાણી બગાડ્યું, હાબુ બગાડ્યો, પગ ધોઈ ધોઈને પેલા પાતરા કર્યા. ગુરુજી ઘેર આવ્યા. અને હાજે સંધ્યા આરતીમાં નવધાસે ન્યારો નેકો પાડીને બોલો, લોકોને સંભળાવા. ગુરુજી ઘેર આવ્યા રે, પગ ધોવો, ગુરુજી ઘેર આવ્યા રે, પાવડો કરો, ગુરુજી ઘેર આવ્યા, 1100 રૂપિયામાં દર્શન આપશે, ગુરુજી ઘેર આવ્યા. જાઓ, બતાવી દો સ્થાન પાન બધું, તમને લોકોને એડ્રેસ આપી દો, જાઓ, 1100 રૂપિયામાં દર્શન થશે. આ વાણી છે, સાક્ષાત પરબ્રહ્મ અક્ષરાતીતનું આ જ્ઞાન છે. ધ્યાનથી. અને આપ પોતે સ્વયં જ્ઞાનમય વામમય સ્વરૂપ બનીને સિંહાસન પર બેઠા છે. અને આગળ કેટલાય દાખલાઓ થઈ ગયા કે કોઈ ગુરુ નથી, કોઈ સદગુરુ નથી. એક તરફ રાજ્ય બતાવ્યો વાણીમાં કે સદગુરુ મેરો શ્યામજી, અને અહીંયા બતાવો છે બીજી કઈક વાત. પાછી અહીંયા શું બતાવે છે? સતગુરુ બ્રહ્માનંદ શાંતિ રાખ્યા. આપણે જે થાય તે આપણે 13મી જ પૂર્ણાવતી કરવાની છે, પછી અધૂર રહે તો આ બેને દોષ આપણે જોવાનું નહીં. બોલો શ્રી ધ્યાનપૂર્વક. સુંદર સાજી, સુંદર સાજી. અહીંયા કોણ સદગુરુ બ્રહ્માનંદ છે? ભાઈઓમાંથી કોઈ આપશે જવાબ? બધી ખુલાસો કર્યો. ગુરુ બતાવી દે તમને. મહેરાજ ઠાકોરે તારતમ લીધો તો ત્યારે દેવચંદજી મહારાજને ગુરુ પણ માન્યા હતા. જ્યારે અપરની વાત કરી ત્યારે સદગુરુ પણ માન્યા હતા. અને એ જ શ્રીજી સાહેબે જ્યારે હબસામાં ગયા ત્યારે એમને એલાન કર્યું વાણીમાં કે સદગુરુ મેરો શ્યામ. અને અહીંયા આવીને ફરી ગયા પાછા. કોઈને ગેડ લેતી હોય તો સમજ આવતી હોય તો પ્રેમથી બોલો, પરીક્ષા લેવા નથી આવ્યો બાપ. ક્યાંક મગજમાં આવે આપણી વાતો શું છે. બોલો શ્રી બ્રહ્માનંદ. અને એનો શ્લોક તરત બતાવે. બધા શ્લોકો નહીં બતાવો. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સતગુરુ તમ નમામિ. શ્લોક સાથે છે. બ્રહ્મનો આનંદ. બ્રહ્મ કોણ યાર? કઈક તો સમજો મારા બાપ. બ્રહ્મ કોણ? સ્વયં રાજજી મહારાજો અનંત પ્રેમ ઈશ્કની લીલા આપવા વાળી અમારી શુભાન શામા, એ અમારો બ્રહ્મ. સદગુરુ બ્રહ્મા ખાલી હવારના પોરમાં બહેન શિવા પૂજા ગાડી બહેન, ગોટા ગાડી બહેન, સદગુરુ બ્રહ્માનંદ સૂત્રાક્ષર, સદગુરુ બ્રહ્માનંદ સૂત્રાક્ષર. બંધ કરી દો. સુંદર સાધ. ઢોંગ ના કરો, દેખાડા ના કરો. એ શિવા પૂજા નથી, ઢોંગ છે. એક એક શબ્દને સમજવાનો પ્રયત્ન કરો. સદગુરુ બ્રહ્મા અને શ્યામા, અને એ જ શ્યામાજી આ બ્રહ્માંડમાં સદગુરુનું રૂપ ધારણ કરીને આયા. એ આપણા સદગુરુ નિજાનંદ સ્વામી, સદગુરુ ધનીશ્રી એક પાર્ટ બનાવ્યો. જેમ વ્રજમાં કૃષ્ણ બનીને આયા, રાસમાં બાંકે બોલો બોલો, અરબમાં મોહમ્મદ બનીને આયા, એમ ચોથા દિવસમાં મારી શુભાન શામા મહારાણી સદગુરુ બનીને આવી. એ અહીંયા ખુલાસો કરે છે કે સદગુરુ બ્રહ્માનંદ હે
અને અમારું સ્ટાર્ટિંગ ફ્રોમ ક્યાં છે? ગાડી કયા સ્ટેશનથી નીકળે છે? અક્ષરધામથી. એટલે અમારું મૂળ સૂત્ર અક્ષર બ્રહ્મ છે, પણ અમારી શિખા એની પર છે. દુનિયાની આ ચોટલી નહીં, એન્ટીના ક્યારે બધા. હવે તો કોઈક ચોટલી રાખે તો કે એને એન્ટીના રાખ્યું છે, પણ એ શિખા સદા 300 પરે, અક્ષરથી પણ પરે છે. એ અમારી શિખા છે. એક એક શબ્દને સાંભળજો. એ કેવું છે? સત ચિત અને ચેતન છે, ચિદગન છે અને અનુપમ છે, જેની ઉપમા કરી શકાય નહીં. અને અમે કોનું સેવન કરીએ છીએ? પુરુષોમાં ઉત્તમ પુરુષ. પુરુષોત્તમ એટલે પુરુષોમાં પણ ઉત્તમ પુરુષ પાર બ્રહ્મ અક્ષરાતીત શ્રી રાજજી મહારાજ છે. અમે એનું સેવન કરીએ છીએ. અને અમારું ગોત્ર કયું છે? આ બધા આગળ સાંભળી ગયા ગોત્ર. કોઈ અચ્યુત ગોત્ર છે, કોઈ ફલાણું. અમારું ગોત્ર ચિદગન છે, ચિદગન સ્વરૂપ છે. ચિદાદન અમારું ગોત્ર છે. અને અમારી ઈષ્ટ કઈ છે? રૂકમણી નથી, લક્ષ્મી નથી, સાવિત્રી નથી. અમારી ઈષ્ટ શ્યામા મહારાણી છે. અમે એની સુંદર સાથજી મને બતાવો કે 365 દિવસમાં દશામાના 10 દાડા વ્રત આવે. અંબા, જગદંબા, કાલી, મહાકાળના 9 દાડાના નોરતો આવે, તો તમારી માના કેટલા દાડા આવે? એક દાડો વ્રત કર્યું હોય મને તો બતાવો, તો હું તમને બી માનું. સુંદર સાથ પહેલા તો ભૂલથી પણ ના બોલતા કે તમારી માં છે. શ્યામા મહારાણી આપણી માં નથી. બોલો શ્રી. બહુ ઊંચી વાતો છે બાપ. આપણી કોણ છે? એ પણ તમારી શુભાન છે, આગેવાન છે, પણ 12,000 છે. ચિંતા ના કરો. શું ચોપાઈ બોલી હતી પડતી? પરમ કિશોરી ઈષ્ટ હે. અમારું સાધન કયું છે? પતિવ્રતા. કુલવંતી નારી, પતિવ્રતા નારી. આ સુંદર સાજી આત્માની વાતો છે, દેહની વાતો નથી. નહીં તો અમેરિકા વાળા કહે છે આ તો ખોટી વાત છે. બે તો અમે બેઠા જ છે. સુંદર સાજી આ ભારતની પવિત્ર ધરતી પર પતિવ્રતા નારી, કુલવંતી નારી એક પોતાના પતિ સિવાય બીજાની સામે આંખ પણ ઉઠાઈને જોતી નથી. એ અમારું સંપ્રદાય છે. એ અમે એક અમારી આત્માના ધણી અક્ષરાતીત સિવાય જેટલા માનતા હોય એટલા જ બોલજો. બાધાઓ રાખવા વાળા બોલતા નહીં, પાપમાં પડશો. કેમ? તમે પહેલે બતાવી દો, ના બોલશો. કેમ? કોના દરબારમાં બેઠા છો? એક તો જૂઠું કરો છો અને પછી જૂઠું બોલો તો ડબલ ગુનેગાર થાવ કે ના થાવ? એટલે ના બોલશો. અને તમે નહીં બોલે હું સમજુ કે તમે ગંગાદાસ વાળા છો. બોલો શ્રી. પતિવ્રતા સાધનમાં રાજ શ્યામાજી, રાજ શ્યામાજી, રાજ શ્યામાજી, રાજ શ્યામાજી, જુગલ કિશોર, રાજજી અને શ્યામાજી, એનો અમારો જાપ છે. સુંદર સાજી આ વાતનો વિવાદ છે. થોડી બુદ્ધિથી આપણે સમજીએ કે અત્યારે શ્રીજી સાહેબ ક્યાં બેઠા છે? ભાઈ જેટલા ઉપર બેઠા છે વીઆઈપીઓ એટલા ભાઈ બોલવા હિંમત રાખો. આ ક્યાંનો પ્રસંગ ચાલે છે? હવે હરિદ્વારમાં સામે સજ્જનો સાંભળવા વાળા કોણ છે? જુદા જુદા ધર્મોના આગેવાનો, પંડિતો, વિદ્વાનો છે. અમુક કોઈ સુંદર સાથ બેઠેલો છે? એટલા માટે શ્રીજી સાહેબે પોતાના મંત્રને મંત્ર શબ્દ, અહીંયા મંત્ર, અહીંયા શબ્દ આપ્યો. આપણે તો સાર્વજનિક થઈ ગયો. મહામંત્ર નિજરામ શ્રી કૃષ્ણની મહામંત્ર જપો. આપણે કોઈ વિરોધ નથી. ઉપરથી નીચે સુધી આવતા મહામંત્ર જ બોલાશે, મંત્ર જ બોલાશે. અને પાછું આપણને બતાવ, જુઓ જો સ્વામીજીએ વિતકમાં લખ્યું છે ને અમારો મંત્ર, પણ અક્કલ વાપરી નથી, ઉપયોગ કર્યો નથી કે આ શબ્દ ક્યાં, કયા જગ્યાએ, કેવા સંજોગોમાં શ્રીજીને મૂકવો પડ્યો છે. એટલા માટે અહીંયા શ્રીજી મહારાજે લખ્યું કે અમારો મંત્ર તારતમ છે. અને ભાઈ તમને પણ કષ્ટ આવે, દુઃખ આવે, સુખ આવે,
સારું આવે નડતું આવે ત્યારે ક્યારેક દેવીની પૂજા તો કરવી પડે ને, કરીએ છીએ. આખી દુનિયા કરે છે ભાઈ. તમારા માટે રાજ્ય એ દેવી આપી છે. કઈ દેવી? બ્રહ્મ વિદ્યા કુલજમ સ્વરૂપ સાહેબ. કુલજમ સ્વરૂપ સાહેબ એ બ્રહ્મ વિદ્યા દેવી છે. એનો પાઠ કરો, પઠન કરો, સાપ્તાહિક કરો, ખુલ્લો પાઠ કરો, અખંડ પાઠ કરો, 18 કિતાબ પાઠ કરો. દુઃખ આવે, સુખ આવે, સારું આવે, નડતો આવે, અનેક પ્રસંગ આવે ત્યારે વાણી પધરાવો. વિધિવત યજ્ઞને વિધિવત. જો સુંદર સાજી મંથન કરવામાં અને વિધિવત પારણ કરવામાં આસમાન જમીન અંતર છે. કાકા ખોપડીમાં ઉલટી વાતો વહેલી ગુજા અમૃતભાઈ આવ્યા હતા ને તો આવું કહેતા કશું ના કરત ચાલે, એટલે આમ કશું નથી કરતા. એકાંતમાં તમે તમારા ઘરવાળા દુનિયાના પતિને રીઝવો ત્યારે કશું ના જોઈએ, પણ જ્યારે બહાર ઠાઠમાઠમાં આવે ને ત્યારે તમારે લુગડો હારો પહેરવા પડે, પેલાને પહેરાવવા પડે અને કઈ વાત બધી વ્યાજબી હોવી. આટલી અક્કલ ચાલે ને. એટલા માટે પારાને પધરાવો, કળશ મૂકવો જોઈએ. કળશ શું છે? એક વ્યક્તિ તમારો પાઠ થતો હોય, કોઈ ના સાંભળતું હોય તો એ શ્રીફળ એના સન્મ. આપણે તો શો પીસ બનાવી દીધો છે કળશને. પણ રાજજી ક્યાં પધરાયો, કળશ ક્યાં મૂક્યો હોય કહો તો? એને મુખારબિંદની સામે કળશ મૂકવો જોઈએ. નંબર 2, કળશમાં અનાજ નહીં જલ જ ભરવું જોઈએ. રીતો જુદી જુદી, ગામ ગામ, નવા નવા, દેશ દેશ, નવી નવી ચાલો ચાલવા મળે છે. મન ફાવ્યું તેમ કરવા મળ્યું. શું કરવા? મારે પડી ના જાય એટલા સારું. કળશ શું કરવા મૂક્યો છે? ઘઉં શું કરવા પૂર્યા છે? કળશ પડી ના જાય ને. અક્કલનું પ્રદર્શન ના કરો. અમુક બાબતો તો બહુ જ આપણા સંપ્રદાયમાં આપણે શીખવા જેવી છે. આપણે નહીં બધું. અને પારાયણ વિધિવત કરો તો પારાયણમાં કેટલી વાર ભોગ આવે છે ને, હમણાં પૂછીશ ને તો હવા નીકળી જશે, કોઈની પાસે જવાબ નહીં હોય. હા બાપજી, અમે તો અખંડ ભોગ મૂકેલો છે. 3 દાડાઓથી ભૂખે બેહાડ રાખો ને. કરે છે કોઈ વિધિવત આ પાઠ? કોઈએ એને કર્મકાંડ ના સમજો, વિધિવત છે. પહેલો ભોગ તો રાસમાં જ આવે છે. રાસની ચોપાઈ પૂરી થાય એટલે ભોગ બદલી નાખવો પડે, ફરી બીજો ભોગ મૂકવો પડે. જાઓ રાજસ્થાન, એમપી, યુપીમાં જયારે રાજભોગ આવે ને તો રાજભોગ વિધિવત રાજભોગ મૂકવામાં આવે છે. વિધિવત નો અર્થ સમજો છો? રાજભોગ કોને કહેવાય? દાળ, ભાત, શાક, રોટલી, પૂરી, સ્વીટ, ફરસાણ, તમામ પ્રકારની એને રાજભોગ કહેવાય. આપણે આવશે રાજભોગ દર અંતમાં છેલ્લે. એ રાજભોગ. અને રાજભોગ વખતે નગન જડિત ચોકી પર દોવું ના ચાલે કે કેશરબાઈ કે મોલ વધારે. એ તો પલાઠી વાળીને બેહવું પડે, એની સામું અડધો કલાક 15 મિનિટ. અને ચોપાઈ બોલ્યો, જીરે સૈયા કેતી કે બન में जावे, जीरे शाक मान मेवा सब. આ જરા મોમથી, જરા દિલથી જો પાઠ કરો ને સાહેબ, તો તમે એ વનોમાં વિહાર કરી અને રાજજી મહારાજ આ ભાવ છે, આ વિધિવત, તો જ એનું કંઈક ફળ જે છે સુંદરનાથ એ આપણને પ્રાપ્ત થાય છે. બાકી દેખાવ ખાતર કરતા હોય તો મહેરબાની કરીને પારાયણ ના. અખંડ દીવો ચાલતો હોય તો અખંડ દીવો ચલાવો, અગરબત્તી ચાલતી હોય તો અગરબત્તી ચલાવો. જરૂર નથી, તેમ છતાં જરૂરી છે. તમને સાવધાની રહે. અખંડ પાઠ ચાલતો હોય, અખંડ દીવો ચાલતો હોય તો નથી ને કોઈ તૂટી જતી વાતને તો ઊંઘીને તો કોઈ એને ઉઠાડવો પડે, એને બદલાવવો પડે. એટલા માટે વાલા સુંદર સાજી આ બ્રહ્મવાણીને નીતિ નિયમ સર આદર અને સત્કાર કેવું ના જોઈએ. સુંદર સાજી એકમાત્ર પદ્માવતીપુરી ધામ. ઘણી વાર મેં જોયું છે કે ત્યાં વયોવૃદ્ધ સુંદર સાથે જેવા કે પૂજ્ય ખેમરાજજી મહારાજ, એથી પણ ઉંમર લાયક માણસો છે, પણ મેં જોયું છે કે જેટલા વખત મંદિરમાં આવે, કોઈ કારણસર ગમે તે કામ માટે આવે
તો રાજ્યના ચરણોમાં વિધિવત પ્રણામ કરે છે. આપણે તો એક વખત બીજી વખત મંદિરમાં તો મેં તો અહીં નહીં, બધી જગ્યાએ અમારે ત્યાં હાય હેલો. આપણને હજુ નથી ઓળખાણ કે અંદર કોણ બેઠો છે. એટલા માટે આ ચવાણી અને આ ચોપાઈ એટલા માટે વંચાય છે. અરે ધ્યાન દઈને સાંભળો. આટલી વાતો ઉપરની કહી અને આનું પ્રાગટ્ય સ્થાન બતાવ્યું તો નવતનપુરી ધામ બતાવ્યું. અમારું પ્રાગટ્ય સ્થાન ક્યાં છે? હાલાર દેશ, જામનગર, નવતનપુરી ધામ અમારા આ સંપ્રદાયનું પ્રાગટ્ય સ્થાન છે. અને અમારી શાખા કેટલી છે? હવે દરેક ધર્મ વાળા હવે મંડી ગયા છે. અમારા 108 કોને કહેવાય? 108 બધાને પોતપોતાના મંત્ર મુજબ, પોતાના ધર્મના રાગ રૂપ મુજબ. આપણા શું છે જે આપણે સમજી લઈએ, પણ જરા હાથ છૂટા કરી દો ને તો આંખમાં મીટી જશે. હા, બસ. બોલો શ્રી. કાલમાયાના બ્રહ્માંડના કેટલા પક્ષ છે? આઉટ. કોણ બોલ્યું? 81 પક્ષ. શાબાશ. આ આદિનારાયણ થી શેષશાહી નારાયણ થી આદિનારાયણ સુધી એમાં જે પક્ષો છે, ધર્માંતરો ઇત્યાદિ છે, ત્યાં સુધી 81 પક્ષ છે, 81 શેડી છે. ત્યાંથી ઉપર જાઓ એટલે 82મો પક્ષ રાધા વલ્લભી માર્ગ, વૈષ્ણવ સંપ્રદાય. લક્ષ્મીબેન, રાધા વલ્લભી વૈષ્ણવ સંપ્રદાય સબલિકની અંદર વ્રજ અને રાસ અખંડ છે. તે સમજાયું? એથી પરે કબીરજી છે, 81મો પક્ષ છે. કબીરજી કેમ ઉપર છે? કે અક્ષરની 5 વાસનાઓમાં કબીરનું સ્થાન છે. હુકમે વેદ કતેબ में આ વાતો ઉપરથી હુકમ આવ્યો અને આ 5 મારફતે આ દુનિયાને આ જ્ઞાન અપાયું. એમાં એક કબીર છે. એને આ બ્રહ્મ પોતે ના સમજી શક્યા, નહીં સમજ્યા ભાઈ, વાયા કેવડાવી દીધું. તમે સૂચના આપી દો દુનિયાને. દુનિયાને શું? ના શંકર સમજી શક્યા, ના વિષ્ણુ સમજી શક્યા, ના સનક સનકાદિક એના પુત્રો સમજી શક્યા, કોઈ નથી. આ 5 વાસનામાં અક્ષર બ્રહ્મ. એટલે 83મો પક્ષ કોનો છે? કબીરજીનો પક્ષ છે. એને આપણને બતાવ્યું સુંદર સાજી કે જા ઘર મેં અબલા વસે, જા ઘર મેં અબલા વસે બહે પ્રેમ का पूर, कहत कबीर सुनो भाई साधो वो घर मुझसे चलते चलते पग तके नगर रहा नवकोश, बीच में डेरा पड़ गया कबीर किनको देवे दोष. હવે આની અંદર અનુસંધાન પણ સાંભળી લો તાકી મગજમાંથી કીડો નીકળી જાય. જેને નથી નીકળવાનો એ તો જિંદગી સુધી નહીં નીકળે. કબીરજી દાસ ભક્તિ કરતા હતા. કઈ ભક્તિ કરતા હતા? અને દાસ ભક્તિ કરવાના કારણે ના પહોંચી શક્યા. નહીં તો એને ખ્યાલ હતો કે પારબ્રહ્મ પરમાત્મા. જો એને ગોપી ભાવ, સખી ભાવ, આત્મીયતાનો ભાવ કેળ્યો હોત તો કબીરજીએ પહોંચી શકતા. એટલા માટે જાગણી અભિયાન પરિવારના અગવાઓએ સેવા પૂજામાંથી કાઢી નથી નાખ્યો, માત્ર સુધારો કર્યો છે કે આશા દાસ નહીં, આશા સખી. અને ખરેખર તો બોલો આશા દાસ છે કે સખી છે? પરમધામની આત્માનું નામ શું છે? આશાબાઈ છે. તો આશા દાસ આવે કે આશા સખી આવે? આટલો ગુનો આપણે જરૂર કર્યો છે, આપણે સ્વીકાર કરીએ, પણ જેને મંજૂર હોય તેને, બાકી કોઈના પર જબરદસ્તી. એક એક વાતને સુંદર સાથજી, ચાલો તમે દાસ લખી તો દીધું, પણ દાસ ભક્તિ કરવાની તમારામાં હેસિયત છે ખરી? આવી જાઓ મેદાનમાં. પરમધામની આત્માની વાત બહુ દૂરની છે, ગોપીઓની વાત બહુ દૂરની છે. દાસની નોકરી આવી જાઓ. દાસ માટે. દાસ એટલે કોણ? નોકર, સેવક હોય ને. પ્રભુ રામનો પરમ શિષ્ય કોણ હતો? જયાબેન હુંગાવર. સાવધાન થઈ જાઓ. બોલો જયકાર એકવાર. બોલો શ્રી. સેવક કોણ છે? ધ્યાનથી વાલા સાથે હનુમાનજી.
જેને કરી બતાવ્યું, કઈ બતાવ્યું નથી. ખુદ રામ અને લક્ષ્મણને પણ કેટલા વાર બચાયા એ રામાયણ પ્રૂફ છે. આપણે એમાં વિવાદમાં પડવાની કોઈ જરૂર નથી. અહીં રાવણ અને મહી રાવણે બલિ આપવાની તૈયારી હતી, પાતાળમાં દબાઈ દીધા હતા, પણ એ હનુમાનજી હોય નહીં અને રામ બહાર નીકળે નહીં. આ બધી વાતો રામાયણની છે. આવો આપણે મમ હાથે મતલબ છે. શું વાત ચાલતી હતી ભૂલી ગયો. દાસ ભક્તિની. હનુમાનજીએ જ્યારે પ્રભુ રામ 14 વર્ષ વનવાસ પછી આવ્યા અને રાજ્યાભિષેક થવાનો છે, આજે આખું અયોધ્યા આનંદમય છે. જેમ પધરામણી વખત આખું ઇન્ડિયા હતું ને હમણાં આનંદમય, રામ પધાર્યા રામ પધાર્યા, તો સાક્ષાત હતા. હનુમાનજી પણ બિરાજમાન છે, પબ્લિક પણ બિરાજમાન છે. રામ અને સીતા બે આમને સામને સિંહાસન પર બેઠા છે, એકબીજા સામે જોઈને મંદ મંદ હસી રહ્યા છે. રામથી ના રહેવાયું કે સીતે, આજે તારું મુખારવિંદ અતિ આનંદ પ્રેમમય છે કે હા, કારણ કે પ્રભુ રામ, હું આજે વનવાસન નથી, આજે હું અયોધ્યાની રાણી બનવા જાઉં છું. કે બિલકુલ સત્ય છે, તો અયોધ્યાની રાણી છે. પણ પ્રભુ એ પણ સાંભળી લો કે આ અયોધ્યાની રાણી બનવા આજે સિંહાસન પર બેઠી છું ને, એનો જો પ્રતાપ હોય તો આ હનુમાનજીનો છે. ભગવાને કબૂલ કર્યું, કબૂલ કે અગર આપ કહો તો એને બક્ષિસ આપવા માંગુ છું. પ્રભુ રામ ફરી કહેવા લાગ્યા કે સીતે, આજે તારે મને પૂછવાનું ના હોય, આજે તું વનવાસન નથી, આજે તું અયોધ્યાની મહારાણી છે, તારે જે આપવું હતા. ઉઠાઈને ગળામાંથી 9 લખો હાર હતો. હનુમાનજી પધારો. ઉઠાઈ માત સીતાએ 9 લખો હાર આપી દીધો. હનુમાનજી હાર ઉઠાયો, મોતીના દાણા ફેરવ્યા, આમાં ક્યાંક મારા પ્રભુ રામનું નામ છે. સાથીઓ, દ્રષ્ટાંતો તો સાંભળ્યા હશે, કઈ નવું કહેતો નથી, પણ આપણે અમલમાં કેટલું લીધું ને એ મારે કહેવાનું છે. આખી માળા ફેરવી કોઈ મતલબ નહીં. હનુમાનજી વિચારે કર્યો અંદર હશે 2 પથ્થર લઈ આવ્યો. એક પથ્થર નીચે મૂક્યો, એક પથ્થર હાથમાં લાગ્યો અને ભડાક દઈને એક મોતી તોડ્યું. અહીંયા મોતી તૂટે ને સીતાનું કાળજું તૂટે. સીતાના સૌભાગ્યવંતીનો હાર, 9 લખો હાર આજે એને બક્ષિસમાં આપ્યો છે, એનું મોતી તૂટે છે, સીતાનું કલેજું તૂટે છે. 1 2 મોતી તોડ્યા, 4 તોડ્યા, તો સીતા બોલ્યા નહીં. પછી સીતાથી પણ ઓ હનુમાન, આખર જાત તો કે તું કરે છે શું? કે માં, મારા પ્રભુ રામનું નામ શોધી. કે મૂર્ખ, એ 5 તત્વના બનેલા મોતીની અંદર કે અંદર કોઈ પ્રભુ રામનું હોય? કે માં, જે વસ્તુમાં પ્રભુ રામનું નામ નથી એ તારો 9 લખો હાર મારા કામનો. કે એટલો બધો અભિમાન છે હનુમાન કે બિલકુલ, કે ઉભો થા જરા, કે તારું આ તન બનેલું છે એ પણ 5 તત્વનું બનેલું છે. બતાય તારા તનમાં ક્યાં રામ છે. કહેવાની વાર હતી, ઉઠાય હાથ, છીના ચીરી નાખ્યા. સીતાને કે જોઈ લે રામ મારો ક્યાં બેઠો છે. આપણે તો ખાલી દાવો જ કરીએ છીએ રાજ્ય આપણા દિલમાં બેઠા, પણ દિલમાં જગ્યા જ ચો છે. તેમે એટલો બધો મસાલોમય ભરેલો છે કે પેલાને બેહવું છે, પણ મેં જગ્યા જ નથી. ભાઈ, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, દ્વેષ, વેર, ઝેર, મારું તારું. હનુમાને ચીરીને બતાવો સાથીઓ, દાસ ભક્તિ સ્વીકાર છે, કરો, કરી બતાવો. ગોપી ભાવ, સખી ભાવ. ભગવાન ભોળાનાથ શંકરને રાધાજીએ રાસમાં પ્રવેશ ના થવા દીધો. આ દુનિયાનું જ્ઞાન છે ભાઈ. પ્રાણનાથજીની વાણી તો બહુ દૂર છે. નરસિંહ મહેતા લઈને તો ગયા, એને ખબર ના પડી, મશાલ પણ જલી ગઈ, હાથ પણ જલી ગયો. થોડ સૂક્ષ્મ કારણ અને મહાકારણ, બધી બહુ લાંબી વાતો છે.
ત્યાં રાસ બંધ કરાયો રાજાજી, ખબરદાર બંધ કરો પ્રભુ, પેલાને બહાર કાઢો કે છે. ભગવાન ભોળાનાથને બહાર કાઢ્યા કે અહીંયા રાસમાં આવવું હોય તો ગોપી બની જાય. આ બ્રહ્મ જ્ઞાન છે વાલા સુંદર સાથ. તમને શું મળ્યું છે, તમને રાજ્ય શું આપ્યું છે, તમે છો કોણ એની પહેલી ઓળખાણ કરી લો. એવી વાણી શ્રી રાજજી મહારાજે આપણને બતાવી છે. શાલા હે ગૌલોક, એક મિનિટ, શાલા હે ગૌલોક. આપણી શરૂઆત ગૌલોક માંથી થઈ, યોગ માયામાંથી થઈ, એટલે પ્રાથમિક ભૂમિકા આવી ને, એટલે આપણી શાલા ગૌલોક છે. આગળ ચાલો. અને અમારું ક્ષેત્ર ક્યાં છે? ક્ષેત્ર ક્યાં છે? પ્રથમ લાગુ દો ચરણ કો, લાકતલી લાલ એરિયા મેરે, इन पाऊं तले पड़ी रहूं, धनी नजर खोलो बात न पलना वालो, निरखूं नेत्रे मेरे जीव के. અને ક્યારેક મન્નાજીમાં જાઓ અને પન્નાજીમાં શયન આરતીના દર્શન કરો, અને શયન આરતીના દર્શન પછી પૂજારીજી મહારાજ જે સ્વરૂપ પડે એ ક્યારેક સાંભળી લો. એની અંતિમ ચરણ છે, ચારો ચરણ कैसे है, चारों चरण अति सुंदर है, चारों चरण अति सुखदायी है. चारों चरण એટલા વખાણ કરે છે પૂજારીજી કે આપણું હૈયું ગદગદ થઈ જાય. વાલા સાથીઓ, એ સદગુરુના ચરણ ક્ષેત્ર છે અમારો. અને સુખ આનંદ કરવા માટે અમે વૃંદાવનમાં રાસ રમવા માટે, મસ્તી કરવા માટે, સુખ વિલાસ માટે વૃંદાવન છે. એના દ્વારા આ જ્ઞાન આ ધરતી પર આવ્યું. હુકમે વેદ કતે મેં લાખો લીખે, તો એને અમે ઋષિ બનાયા છે. વેદ કેવો છે? સ્વયં સ્વસમ. 4 વેદ છે દુનિયાના, ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ ઇત્યાદિ. અમારો છે આ વેદ છે સ્વસમ. સ્વમુખે શ્રી રાજજી મહારાજના મુખારબિંદથી, એટલા માટે આ વેદનું નામ શ્રીમુખ વાણી પણ છે. આ વેદનું નામ કુલજમ સ્વરૂપ સાહેબ પણ છે, શ્રીમુખ વાણી પણ છે. એટલા માટે સ્વયં વેદ અમારો 5મો વેદ છે. અને અમારી જમનાજી કઈ છે? આ દિલ્હી વાળી નહીં, જ્યાં ગટોરો અંદર નાખી છે. મારા વાલાજી રે, અરે એકાદ તાલી પાડી હોત ને બોલ્યા હોત તો મને આનંદ થાત. હો મારા વાલાજી રે, ચાલો જમુના જળથી, અરે મારા વાલાજી રે, બોલો. पाठ घाट की नेहुरी जहाँ रामत की जेरा, पाठ घाट की नेहुरी, पाठ घाट की नेहुरी जहाँ रामत की जेरा. रतनगढ़ के मोड़ में, रतनगढ़ के मोड़ में, अरे रतनगढ़ के महल में, रतनगढ़ के महल में कीजे हमारा वाला रे, चालो जमुना ए मारा वाला. बोलो श्री. ये हमारी जमुना जी है. जमुना जी के घाट में अमृत वन के करत क्रीड़ा जोया संग. संध्या आरती ना झीलना, प्रातः ना झीलना, અને એ 4 ચોપાઈમાં પૂરું પરમધામનું વર્ણન છે. લાલ ચબૂતરા, બળાવન, મહાવન તમામ. એ કહે છે અમારું ઝીલના ત્યાં જમનાજીમાં થાય છે. અમે ઝીલના જમનાજીમાં કરીએ છીએ. આ ગોકુલ મથુરાવાળી, વૃંદાવનવાળી નહીં. અને સુંદર સાધજી શાસ્ત્ર છે. હિન્દુ ધર્મનો મુખ્ય શાસ્ત્ર ગ્રંથ છે શ્રીમદ સુંદર સાધજી. આખું ભાગવત આપણું કશું નથી.
દુનિયાને ખબર નથી બિચારાને. ચતુર્શ્લોકી ભાગવત છે. અસલ ભાગવત કોને કહેવાય? ચતુર્શ્લોકી. 4 જ શ્લોકનું નારદજીએ કહ્યું હતું. એ બધી વાતો બધી દુનિયાની કથાઓ છે અને એને કોઈ આપણને રસ નથી. ચતુર્શ્લોકી ભાગવત. પણ પિયા પ્રાણનાથજીએ કુલજમ સ્વરૂપની વાણીમાં એક આખું પ્રકરણ આપ્યું છે. એનું નામ છે ભાગવતનો સાર. હવે જેને નથી જ વાંચ્યું એમાં મારે ક્યાં માથા ફોડવાના તમારી જોડે? જેને જોયું જ નથી પ્રકરણ એની જોડે ક્યાં લમણા લેવાના? સુંદર સાજી એટલું જ આખું પાનું વાંચી લો, આખું ભાગવત તમને સમજાઈ જાય. પૂરા ભાગવતના અધ્યાય છે 90. કેટલા? એમાં 90 અધ્યાયમાં 10મ સ્કંદ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. બાકીના બધા રાજા રાણીઓના લડાઈઓના અને આ બધા વાતો જ છે. ખોલો ભાગવત. અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ પતિવ્રતા સાધનની જો લીલા હોય તો માત્ર 10માં તો 90 અધ્યાયમાંથી સુંદર સાજી 35 અધ્યાય આપણા છે. 35 માંથી 30 અધ્યાય તો વ્રજની લીલા છે. 7 દાડા ભાગવતમાં કાઢે છે શેમાં? ભગવાન શ્રી કૃષ્ણએ પહેલા દાડે જટાશુને માર્યો, પછી દાડે ફલાણે માર્યો. બ્રહ્માજીની વાત આપણે કઈ 2 દાડામાં બતાવીને કલાકમાં. એ 7 દાડા એક દિવસની લીલા લખેલી છે ભાગવતમાં. જરાય બે મત નહીં. સુંદર. અને તમારી પાસે પણ છે, પણ તમારી પાસે પુસ્તક જ નહીં હોય. પરમધામ પ્રણાલિકા, પરમધામ પ્રણાલિકા ગ્રંથ મળે તો ક્યાંક લઈ આવો મારી બતાવો. એક ચેપ્ટર, એક દિવસની લીલા લખેલી છે. 30 અધ્યાય વ્રજની લીલા છે અને માત્ર 5 અધ્યાય અખંડ રાસની લીલાનું વર્ણન છે. અનંત પ્રેમની લીલાનું વર્ણન કેટલા અધ્યાય છે? આ તમારું ભાગવત છે સાહેબ. પણ એ 5 લીલાના કારણે એને શાસ્ત્રનું સ્થાન શ્રીરાજજી મહારાજે હિન્દુ ધર્મમાં મુખ્ય સ્થાન આપ્યું છે. આ 2 ચોપાઈ ભેગી ના કરતા. શાસ્ત્ર શ્રવણ શ્રી ભાગવત બુદ્ધ જાગૃત કો જ્ઞાન. ના, શાસ્ત્ર શ્રવણ શ્રી એ સેન્ટર અધૂરું રહી જાય છે. આ બાજુ બીજું ચરણ છે બુદ્ધ જાગ્રત કો જ્ઞાન. કયું છે અમારું? જાગ્રત બુદ્ધનું જ્ઞાન. ભાગવત જાગ્રત બુદ્ધનું જ્ઞાન નથી. કોઈ મગજમાં કીડો ભરવે તો ભરાઈ ના જાઓ. એટલે આટલો ખુલાસો કરું છું. બુદ્ધ જાગ્રત કો જ્ઞાન. અને આ બધી જ વાતનો સરવાળો અમારો સદા આનંદ મંગલ મેં રહી. અમારો સદા આનંદ હી આનંદ, પ્રેમ હી પ્રેમ, ઇશ્ક હી ઇશ્ક, પ્યાર હી પ્યાર ભરેલો છે. અને ફળ શું છે એનું? એટલે તમે આટલું બધું કરો તો ફળ શું કહે કે સદા છક્કે જોશ મેં મન ચિત્ત બુદ્ધિ વિચાર તમામ સદાના માટે ક્યાં રહે છે? રાજ્યના મૂલ. એ અમારું ફળ છે. અમારી વૃત્તિ, અમારું મન ક્યાંય ભટકતું નથી. અમારી સુરતા ભટકતી નથી. સદાના માટે અમારું ચિત્ત રાજ્યના ચરણોમાં, મોલ મેલામાં, ધણીના દરબારમાં છે. અને અમારું ધામ કયું છે? તો બતાવ્યું છે બદ્રી કેદાર નથી, દ્વારકા નથી. સુંદર સાથજી, ક્ષમા ચાહું છું. કોઈ પણ સંપ્રદાયનું ધામ એક જ હોય. આપણો ભાવ છે, આપણે માનીએ પણ છીએ. એમાં મારો વિરોધ છે એવું ના માનતા. પણ શાસ્ત્રોક્ત નિયમ છે કે સંપ્રદાયનું ધામ એક જ હોય. અને શ્રી નવતનપુરી, આપણી નવતનપુરી ધામ આપણે બાંધીએ નવતનપુરી છે. મહા ચોપાઈમાં લખ્યું છે તે મધ્યે જે પુરી કહાવે નવતન જેનો. તે મધ્યે જે પુરી કહાવે નવતન જેનું નામ, ત્યાં મારા વાલાનો. આ ચોપાઈ લખેલી છે. આખી ચોપાઈ પૂરી નથી. ક્ષમા ચાહું છું. ઉત્તમ 14 ભવનમાં જ્યાં મારા વાલાનો. અને એક સંપ્રદાયનું એક જ ધામ હોય તો શ્રી 5 પદ્માવતી પુરી. બોલો શ્રી પદ્માવતી પુરી ધામ. એક જ ધામ છે. એ મારી પુરીઓ છે. સુંદર દાદી પુરીમાં પણ કેમ વખાણ કર્યા કે આખા સંસારમાં
બદ્રીનાથ હતું, કેદારનાથ હતું, દ્વારકા હતું, ડાકોરજી હતા, અનેક પુરીઓ હતી. પણ તે મધ્ય પુરી કેમ કહ્યું કે જ્યાં પાર બ્રહ્મ પરમાત્માના ચરણકમલ સૌથી પહેલા આ નવતનપુરી ધામમાં આવ્યા, એટલા માટે એને મહાન ગણવામાં આવ્યું છે. અને શું શું આગલું ચરણ કહ્યું? દિવ્ય બ્રહ્મપુર. એટલે અમારું પરમધામ દિવ્ય બ્રહ્મપુર ધામ છે. અને એ સ્વામીજી કહે છે મેં લખ્યું નહીં, અમારા આવતા પહેલા સતયુગમાં લખાઈ ચૂક્યું છે. શંકર ભગવાને ઉમાને બતાવ્યું હતું કે કળિયુગમાં આવનાર બ્રહ્મ આત્માઓનું ધામ દિવ્ય બ્રહ્મપુર ધામ છે. આ માહેશ્વર તંત્રની અંદર પન્ના નંબર 61 યા 121 પર આજે પણ લખેલું છે. પૂજ્ય મહેશભાઈને ત્યાં પુસ્તક છે, કોઈને જોવો તો બતાવી દઈશ. એક એક વાત પછી પ્રમાણ પહેલું લેતા જાઓ. અમારું પરમધામ છે એ ભગવાન ભોળાનાથે બતાવ્યું છે કે આવનાર બ્રહ્માત્માનું ધામ કયું છે? દિવ્ય બ્રહ્મપુર ધામ છે. અને એમાં રહે છે કોણ? કોણ રહે છે? કોણ રહે છે ભાઈ? કે રાધા કૃષ્ણ? તમારા રહેતા હોય તમને કોઈ વાંધો નથી. ઘર અક્ષરાતીત નિવાસ, એમાં નિવાસ કરવા વાળા અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ શ્રી રાજજી મહારાજ છે. અને અમારો સંપ્રદાય કયો છે? નિજાનંદ. એટલે શું? સ્વયં આનંદની અનુભૂતિ કરવા વાળી. કોઈના આપવાથી નહીં, કોઈના કહેવાથી નહીં, કોઈના બતાવ્યાથી નહીં. અંદર બેઠેલી આત્મા સ્વયં આનંદની અનુભૂતિ કરે. એ આનંદની અનુભૂતિ આપવા વાળી અમારી શુભાનુશામાં મહારાણી છે. નિજ આનંદ, એ આનંદનું સ્વરૂપ છે. એ અમને આનંદ આપે છે. માટે અમારા સંપ્રદાયનું નામ નિજાનંદ છે. એ ઉત્તર પ્રશ્ન પ્રકાશ. અને ઓ ભાઈ, આ ક્લિયર લખેલું છે વાણીમાં. જો આજે સંપ્રદાયના અનુયાયીઓ ના માનતા હોય તો આ સંપ્રદાય ચાલુ કોને કર્યો? સતગુરુ ધણી શ્રી શ્રીદેવચંદ્રજી નિજાનંદ, जिन्होंने प्रकट करी संप्रदाय. એટલા માટે અમે જે કહ્યું છે એ પ્રમાણે ધર્મ અમારો કયો છે? ધર્મ અમારો હિન્દુ છે. એક એક પ્રમાણ લઈ જાઓ, પણ તમારી પાસે ટાઈમ જ કઈ છે તે? રાજાને મળો રે રાય રાય તણો, ધર્મ જાતા રે કોઈ દોડો. રાજાને મળો રે રાય, જાગો વળે. માઇક છે ને? આ માઇક બંધ કોને કરી દીધું? બોલો શ્રી. હવે આ તમને હેડિંગ બતાવી દઉં. ઘેર જઈને કાલ સ્વરૂપ ખોલજો, કિરણતનમાં છે અને એમાં વાંચજો. અમે હિન્દુ છીએ. ધર્મ અમારો અને સંપ્રદાય અમારો. આ ઘરે કંઠ બાંધ દેજો સુંદર સાજી. ભટકાવનાર બહુ ભટકાવશે, ભટકી ના જતા. પેલા 4 ચોરોની વાત છે ને, પણ ઘડિયાળ નથી સાક્ષી આપજો એટલે આગળ નહીં ચલાવો. 4 ચોરો ચોરી કરવા નીકળ્યા ને, કશું ના મળ્યો. તાર બાજુના ગામમાં ગામનો જ બ્રાહ્મણ જતો હતો. હવે અરે એવા ગામમાં ગયો હતો કે તો કોઈ હાલે એવું જ નતું. ગામ એવું હતું મૂર્ખાનંદન. કશું ના લીધું. એક જણા વરી મળ્યો નરેશ કાકા જેવો કે સારા હાવ ખાલી જાય તો સારું ના કહેવાય, એટલે બકરું છોડી આલું. એટલે મોહમ્મદ ખાલી હાથે ના જાય તો બકરું આપી દીધું. આવા પેલા ચોર નીકળ્યા હતા. આજે કોઈ જગ્યાએ નંબર લાગે એવો નહોતો. એટલે 4 ચોરો કે આજે મોહમ્મદના હાથમાંથી બકરું છોડી લો. આજે કશું ના મળે તો બકરું તો હાથમાં આવશે, દોઈ ખાવા કોમો લાગશે. એ 4 ચોરોએ પ્લાન બનાવ્યો. કિલો 2 કિલો 1.5 કિલોમીટર અંતર હશે તો ફલંગે 4 જણા ઉભા રહ્યા અને 4 જણા પોતાનો ડાયલોગ તૈયાર કરી દીધો. આપણે વખાણ જ કરવાના. ઓ બ્રાહ્મણ મહારાજ, પંડિતજી મહારાજ, ફલાણા ઢેકણા મહારાજ, તમારા હાથમાં કૂતરું છે? શું બતાવ્યું? ધ્યાનથી સાંભળો. પહેલો બ્રાહ્મણ આવ્યો, સવારના પોરમાં ભાઈ કથા કરીને આવતો હતો. પાયે લાગુ મહારાજ, પાયે લાગુ મહારાજ, પાયે લાગુ. પ્રાર્થના દર્શન થયા બ્રાહ્મણના. ખૂબ આનંદ. બાપજી, આ કૂતરું કથી પકડી લાયા કે
પેલો કે ચલા મૂર્ખા, રાતે કઈ ગોંજો વોંજો પીધો છે કે શું પીધેલો છું તો હજુ ઉતર્યું નથી, આ બકરું છે ને તું એને કૂતરું કહું છું? કે ના બાપજી, ક્યાંક ભ્રમમાં છો તમે, આ બકરું તો જો મારે શું ગામમાં લી છે, લોકો તમારી નિંદા કરશે, તમારી વાતો કરશે, જાઓ ગામમાં જાઓ, જાઓ ગામમાં લોકો આ જોઈ રહ્યા, તમે જાઓ. પેલા એ બકરાના હાથ ફેરી જોયું, ઓચરે જોયા, કોણ જોયા, ભેટ જોયું, બધું જોયું, સારું છે તો બકરું. આવું કહે છે એટલામાં તો ફલાંગ આગળ ગયો તો બીજો કે ભાઈ લાગુ મહારાજ બીજો મળ્યો. સત્યાનાશ, સત્યાનાશ કે છે એનું ભાઈ, બ્રાહ્મણોના હાથમાં કૂતરો. આજની ફેશનની વાત નથી હો, આ તો કે ખોરામ લઈને મારો ચિંટુ, મારો ચિંટુ, મારો કાચિંટુ, મારો હા મારો ડોંગીઓ વાળા કૂતરાને ગાડી લઈ લઈને ફટકે ચાલાવો. હે મહારાજ સત્યાનાશ થઈ ગયું. બ્રાહ્મણના હાથમાં કૂતરું શોભે? બાપજી તમે સવારના પરમાં કૂતરું પકડીને કઈથી આવ્યા? કે ભાઈ ના, મને તો ફલાણા પટેલે બકરું આપ્યું છે યાર, કથા કરવા ગયો હતો તો બકરું ભેટમાં. કે મહારાજ નોય બકરું, આ તમે બ્રાહ્મણ ગામમાં તમારી નિંદા થશે, લોકો તમને થૂતું કરી દેશે, સવારના પરમાં આ કૂતરું લઈને જાઓ છો. પેલા મહારાજે ફરથી જોયું, સારું કંઈક નું કંઈક કારો છે. હવે એનું મન અડધો ના ગયો. આગળ ત્રીજો મળ્યો, ત્રીજાએ પણ ના કહેવાના શબ્દો કર્યા કે કળિયુગ હળાહળ કળિયુગ છે, બિલકુલ નક્કી થઈ ગયું. બ્રાહ્મણોના હાથમાં કૂતરો એટલે કળિયુગ હળાહળ થઈ ગયું. મહારાજ આ તો ખતમ થઈ ગયું. તમે હવે પેલા બ્રાહ્મણે નક્કી કર્યું કે એક જૂઠો હોય, બે જૂઠો હોય, પણ આ ત્રણે જૂઠા ઓછા હોય, માટે ચોક્કસ આ પેલા મને કૂતરું જ આલ્યું છે, બકરું આપ્યું એટલે હોકર હતી છોડી લીધી, છૂટી મૂકી બકરી. ત્રણ ચોળા બેઠા હતા લઈ લીધી બકરી. ચોથો આગળ બેઠો કે હવે હું કિમિયો કરું કે છે, પાય લાગુ મહારાજ, પાય લાગુ. કે આવો ભાઈ શું છે? મહારાજ આ કૂતરો પકડવાની હોકર તમારા હાથમાં કઈ થઈ જાય? તારું સત્ય ના જાય, બકરું તો છોડી લીધું, કૂતરા પકડવાની હોકર. કે ભાઈ મહારાજ આ લોકો તમને શું કહે છે, તમારા હાથમાં ના શોભે, ફેંકી દીધી. સુંદર સાથજી, તમને પણ કદાચ ભૂલથી ના ભટકાઈ જાય કે પરમધામમાં રાજ્ય છે એના બદલે ક્યાંક વરગાડી ના દે અને કરતા કરતા રાજ્યને છોડી ના દેવા પડે, એટલા માટે ધ્યાન આપજો. બોલો શ્રી. આવો મેરા સુંદર સાજી. ચલો ભાઈ, श्री देवचंद जी निजानंद जिन प्रकट करी संप्रदाय है, तीन से हम यह आ संप्रदाय पद्धति श्री देवचंद जी महाराजे प्रकट करी त्याने लखेली है. आ संप्रदाय पद्धति अपना दरेक सेवा पूजाना गोटामां पहला पाना पर लखेली है, एनो पण आपणे पाठ करवो जरूरी है. द्वार पावे अब तेह आ प्रमाणे सुंदर साथ जी हरिद्वारना मेळामां, कुंभना मेळामां खूब चर्चा है. आज किरंतन पण एक गवाયું પણ ઘણા ના આયા હતા ને ઘણા નતા આયા હતા, કઈક વાતો મતા ને કઈ ગપ્પામાં ચોપાઈ છોડતા ની છેલ્લે સુધી આજે એ ચોપાઈ હરિદ્વારના મેળામાં ગવે ત્યાં જ વાણી. આ પ્રકરણ આ વાણીની ચોપાઈ કારણ કેટલા શ્રીજી પ્રાણનાથજીને પ્રભુ કહે છે, કેટલાક શ્રી પ્રાણનાથજીને મહાપ્રભુ કહે છે. ત્યારે સ્વયં રાજ્ય મહારાજે આ વાતનો ખુલાસો કર્યો છે. કઈ ચોપાઈ હતી? सुनो रे सबे सतवादियों, सुनो रे सबे सतवादियों, कहूं सो सतगुरु मुखबान, धनी मेरा प्रभु विश्व का, प्रगट्या ये प्रमाण. पूज्य सरकार श्री ना मोड़े खुलासा तारे चर्चा चालती त्यारे एमने अमने बतावेलू कि भाई कि जे व्यक्ति प्रभु प्राणनाथ के एक प्योर जीव सृष्टि, जे व्यक्ति महाप्रभु प्राणनाथ के ये ईश्वरी सृष्टि અને જે ધામના ધણી કે એ અસલ બ્રહ્મ સૃષ્ટિ. બોલો શ્રી
એ વાત સરકારશ્રીએ આપણને બતાવી, પણ લખેલી તો આ બ્રહ્મવાણીમાં છે. સુનો રે સબે સતવાદીઓ, કહું છો સદગુરુ મુખબાન, ધની મેરા પ્રભુ વિશ્વ એ પ્રગટ્યા પ્રમાણે આ પ્રમાણેની સુંદર સાજી દુનિયાના લોકો સાથે ખૂબ અનેક પ્રકારની ચર્ચાઓ, સારા પંડિતો વિદ્વાનો ચોપુ મૌખિક મમ થઈ ગયા અને આ મેળામાં જાણ થઈ ગઈ. એક એક પ્રશ્નોના જવાબ એક એક શાસ્ત્રના પ્રમાણ સાથે શ્રીજી સાહેબે આ મહાનુભાવોને બતાવી દીધો. અવગત જો પ્રમાણ અને બીજું પણ બતાવી દો અંતિમ લીલા કે 1735 શાસ્ત્રોમાં લખાયેલું હતું કે જ્યારે 1735 વિજયા અભિનંદન બુદ્ધ નિષ્કલંક અવતાર જાહેર થશે ત્યારે આકાશમાં ધૂમ્રકેતુ નામનો પૂછડીયો તારો એ પ્રકાશ થશે. 7:30 વાગે અહીંયા સવારે પ્રાતઃ થયું, ત્યાં પૂછડીયા તારાનું પ્રદર્શન થયું. એ પણ બતાવી દો શાસ્ત્રોમાં લખાયેલું. અને નંબર 2 કે બુદ્ધ નિષ્કલંક અવતાર શ્રી પ્રાણનાથ આ દુનિયામાં જાહેર થશે એ વર્ષ 1735 નું હશે, પણ એ વર્ષ 11 મહિનાનું હશે. આપણે અધિક મહિનો આવે છે, 13 મહિના થાય છે, પણ આ વર્ષ કેટલા મહિનાનું હશે? 11 મહિનાનું હશે. એ વાત આ બંને જાહેરાત કરી દીધી. એને ભાઈ સારા દુનિયાના લોકો વચ્ચે પામ્યા કે શાસ્ત્રોમાં લખ્યું છે, એમાં તો કોઈ ના કહી શકે તેમ નથી. શાકા વિદ્યા અભિનંદન સારે અને ત્યાં ગાડી આરતી ઉતરી. ભાઈ ને રે નવખંડો આરતી, સદગુરુ સાહેબ તમારી આરતી. ત્યારે બધા જ જોરથી પુકાર્યું, શ્રીજી સાહેબજી. ભાઈ ને રે નવખંડો આરતી. નવો ખંડો ની અંદર વિદ્યા અભિનંદન બુદ્ધ નિષ્કલંક અવતાર. ત્યાંથી આપણી શાખા શરૂ થઈ. વિક્રમાદિત્યનો રાજ પૂર્ણ થયો અને વિજયાભિનંદનની શાખા ત્યાંથી આપણી જોઈ લાયા છો. કાલે કહ્યું હતું કેલેન્ડરમાં, બોલો કઈ? 300 ને આપણે તો તકલીફ નહીં લેવાની ચિંતા, આપણે તો સાંભળી લેવાનું. આ કઈ શાખા શરૂ થઈ? 347 ની શાખા થઈ. 1735 થી લઈને સુંદર સાજી ગણી લો 347 નંબરની શાખા છે. શું રે સુંદર સાજી ચોપાઈ. હમણાં ચોપાઈ એક આવશે, તમે જોજો. જીજ સારે ફોજ ને કે જેમાં એક પાત્ર તો હતું નહીં, કોઈ ધર્મનું કોઈ પાત્ર તો હતું નહીં. જીતી ફોજ સંસાર કી એ કારણ કારજ બનવાનું તો રાજ્ય મહારાજ કઈ બની ગયો. બોલો શ્રી. મેં લખી નથી ચોપાઈ, મારી હમ આંખો ના કાઢો. દેખો મગર પ્યાર છે. જેને લખ્યું છે એને કહો શું લખ્યું છે ચોપાઈ પરથી વાંચ. શું હતું? કુંભના મેળામાં શું હતું? આપણે શું કરવા ગયા હતા? હા, જાઓ. તા તમાશા દેખ કે શ્રીજીએ લખ્યું છે તમાશો જતો, એમાં કોઈ બ્રહ્મ જ્ઞાન નું પાત્ર જ કોઈ નતું. નીકળી ગયા તો સ્વામી ગયો યહાં से કોઈ કારણ કારજ નથી. ફેર કે કિયા વિચાર अब हरिद्वार से निकल गया અને दिल्ली तरफ रवाना जाए. दाऊद पांडे की हवेली में साथ को छोड़े जब अब हरिद्वार से होय के आय के मिले तब इन समय खिजमत में 10 चौपाई बजे रहा था. खिजमत में गरीबदास. सुंदर साजिया गरीबदास कौन છે? બોલો ક્યાંના છે? નાગજીભાઈ ક્યાંના છે? બોલો તો ખરા. બરાબર છે, ખોટું યાર. ખોટું પડશે તો કઈ તમારું માર્ક કાપી લેવાનો છે, પણ તમે બોલશો તો બીજાને અક્કલ આવશે કે આવની પાસે કઈક જ્ઞાન છે. હિંમત રાખો. ક્યાંના આદમી હતા? શું નામ હતું એમનું અસલ? તો ગરીબદાસ કેમ નામ પાડ્યું? લોકો નાગ નાગ કહીને ચીડવતા હતા એને. નાગ નાગ કરીને ચીડવતા હતા એટલે સ્વામીજી નામ બદલી નાખ્યું. નાગજી ને કહેવાનું એનું નામ એવું. ચિંતામણી નું નામ પણ એવું જ હતું. ચિંતામણી કોણ? ઠઠ્ઠાનગર વાળા. ઠઠ્ઠાનગર વાળા કોણ? કબીર પંથના. હા એમ બોલો, પૂરું એડ્રેસ આપો. કબીર પંથના
એમનું નામ ચિંતામણી હતું, એમનું નામ શ્રીજીએ બદલી નાખ્યું. કારણ કે લોકો ચિંતામાં મરી જશે કે છે, એટલે સ્વામીજીએ બદલી નામ એનું શું પાડ્યું હતું? શામળદાસ. અને એ ચિંતામણી ક્યાં સુધી શ્રીજી સાથે રહ્યા? અમે ઓછા ગયા હતા સ્વામીજી જોડે, તમને યાદ હોય. અમે જઈએ ખબર પડે હવે બાજુમાં તાક નથી એમ. ચિંતા ના કરો, આવતા વર્ષે નરેશ કાકા કોઈ ઓર વિદ્વાન મોટા લઈને આવવાના છે, ચિંતા એ બધી તમને ફિકર ના કરો. કે મારું તો યાદ રહેતું નહીં, તમને 4 વખત વિતક કરી તો તમને રામનગર જ્યાં પ્લેગ નો રોગ હતો ત્યાં ચિંતામણીજી ધામ ચાલી ગયા. બોલો શ્રી. અને બીજું કોણ અંજના, બીજું કોણ ધામ ચાલી ગયું ખાસ શ્રેષ્ઠ? લાલદાસજી મહારાજની દીકરી શ્યામબાઈ. આ બધા આમના નામ આવશે. એ પ્રસંગ પન્નાજીની આગળનો આવે છે. અત્યારે આપણે હરિદ્વારમાં ચાલ્યા છે, પણ હરિદ્વારનું કામ આપણું પૂરું થઈ ગયું. મેલો જોઈ લીધો. 4 માસ ઈત રહે. કેટલા મહિના? અને શું દેખ્યું? તમાશો. કોઈ બ્રહ્મ જ્ઞાન નહીં, કોઈ ધર્મની વાતો નહીં, કોઈ ચિત્ત નહીં. અખાડા બનાવી બે ગયા એ કરીને સ્વામીજી કે નીકળો અહીંથી, દિલ્હી તરફ રવાના થાય છે. ચાલો ખાસ. હવે સુંદર સાજી અહીંયા ચોપાઈ આવે છે, ધ્યાનથી. અત્યાર સુધી તમામ વહીવટ કોની પાસે હતો? હા યાર, કંઈક તો યાદ રાખો. ગોવર્ધનભાઈ પાસે. હવે તમામ હિસાબ કિતાબનું કામ કોને સોંપ્યું? લાલદાસજી મહારાજને સોંપ્યો. હુઆ થા હુકમ. अब એટલા માટે આગે કો ધરતા થા કદમ. લાલદાસજી મહારાજ એટલા જ માટે સેવામાં હર પલ હર ઘડી યાદ કરતા હતા, અને આપણે એટલા માટે કદમ ધરીને આપણે ચોપાઈ દોરાઈ દો. હુઆ થા હુકમ इसी वास्ते आगे को रखता था कदम, रखता था. बोलो श्री आनंद, बोलो श्री निजानंद स्वामी की, बोलो श्री सतगुरु महाराज. समस्त सुंदर श्री 5 पद्मावती पुरी श्री बाईजुराज महारानी बुदे लखन नरवीर के श्री महाराजा. ઈચ્છા તો એવી થી સુંદર સાજી 2900 ચોપાઈ પૂરી થશે. પણ આજના બીજા જે વટલા પ્રસંગો આયા, ઘેરે કશું ના યાદ આવે. અહીં રાજ્યના ચરણો બેસીએ ને એટલે બધા પ્રસંગો તમને ખૂબ વર્ણિત બતાવ્યા છે. આજે જે રાજા પરીક્ષિતનો અને કયો રાજા, એ બધા પ્રસંગ ખૂબ આજની વાતો અને 29 પ્રશ્નોના જવાબ આ મનન મંથન ખૂબ પ્રેમથી કરજો. બોલો શ્રી પ્રાણનાથ. तुम होते की हम जैसे तुम
आज मेरा डबल वाला जब तुम आप खाओगे तब देखोगे आस्ते आस्ते और पिया जी मेरी सोन के दिल पल पल खबर आराम से आराम से दिया रंग में अंतर आना ताल